નજમુદ્દીન સાહેબ મેઘાણી કે જેને કોઈ ન ઓળખતા હોય ને તેવું ન બને. હવે સાહેબ ગમે એને કહો કે આ કોણ છે તો ફોટો જોઈને કહી દે કે ભાઈ નજમુદ્દીન મેઘાણી સાહેબ છે, કે જે રેવન્યુના કહેવાય ને કે તજજ્ઞ માસ્ટર બ્લાસ્ટર, કે જેઓ એવી રીતે પણ ઓળખે છે એમને કે ભાઈ રેવન્યુનું નામ આવે તો મેઘાણી સાહેબનું નામ આવે. અને મેઘાણી સાહેબે લેન્ડ લોઝ જજમેન્ટ તેમજ અવનવા ઘણા બધા પુસ્તકો એમને બહાર પાડ્યા છે. અને પોતે પણ રેવન્યુનું સારા એવા પ્રેક્ટિશનર છે, જે SSRD GRT તેમાં રેગ્યુલર પ્રેક્ટિસ કરે છે. અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ લેવલે પણ તેઓ પ્રેક્ટિસ કરવા જાય છે. અને મેઘાણી સાહેબનું જો બીજી વાત કરી તો તેમને આવા બધા ઘણા બધા સેમિનારો કરી નાખ્યા છે અત્યાર સુધીમાં, કે જે જુનિયરો માટે ખરેખર ખૂબ જ ઉપયોગી રહે એવા અનેક સેમિનારો મેઘાણી સાહેબે કર્યા છે, કે જે અગણિત છે. કે જેમ મોરારી બાપુ કેમ કથા કરે છે ને એવી સંખ્યામાં મેઘાણી સાહેબના સેમિનારો છે. એટલે ખરેખર મેઘાણી સાહેબને આપણે ધન્યવાદ આપી છીએ કે જુનિયરો માટે ખૂબ જ તત્પર છે કે ભાઈ જુનિયરો આગળ આવે. અને જ્યારે મેઘાણી સાહેબને હું સુરત મળવા ગયો હતો ત્યારે પણ એમને સહજ ભાવે કીધું હતું કે ચેતનભાઈ તમે મોરબી માટે કરો છો, કાંઈ વાંધો નહીં, મોરબી હું આવીશ. ખરેખર મેઘાણી સાહેબ માટે મોરબી સેન્ટર નાનું છે, પણ એમને મોરબીનું નામ પડતા એમને પણ હા પાડી. અને એમને પણ એ જ કીધું કે મોરબીમાં તમારે સિરામિક સિટી છે, પછી જે અત્યારે ઓલ ઓવર જુઓ તો કે દસ્તાવેજનું ભારણ પણ મોરબીમાં વધારે છે સિટી કરતાં પણ. એટલે મેઘાણી સાહેબે પણ એ જ કીધું છે. અને મેઘાણી સાહેબને પણ સાંભળવા એ એક ખૂબ જ લાવો છે. અને તેઓ લો ગુરુ તરીકે અને લેન્ડ લોઝ જજમેન્ટ એના કન્સલ્ટન્ટ છે. અને આપ સૌ જાણો છો તેમ કે જે લો ગુરુ છે, પછી લેન્ડ લોઝ છે, તે દર મહિને આવે છે અને લોકો વાંચે છે. ને સૌથી અગત્યનું તો કહું તો સાહેબની જ બુકમાંથી, હું સાહેબની સામે એક કેસમાં આવ્યો હતો ને સાહેબની બુકમાંથી જ મેં સાહેબને બતાવ્યું હતું, તો ત્યારે પણ સાહેબે હાસ્યમાં કાઢી લીધું કે મારી સામે જ મેટર છે, કંઈ વાંધો નહીં. એટલે સાહેબની જે રમૂજ કરવાની જે ટેવ છે અને જે વાત કરવાની જે પદ્ધતિ છે એ ખરેખર સારી છે. અને આ ઉંમરે પણ આટલા બધા સેમિનારો કરે છે અને જુનિયરોને પ્રોત્સાહન આપે છે. અને જે મોરબીમાં પણ સાહેબ આપ આવ્યા તે માટે હું ખૂબ ખૂબ આભારી છીએ. વિનંતી કરીશ શ્રી નજમુદ્દીનભાઈ મેઘાણી સાહેબને કે તેઓ તેમનું વક્તવ્ય આપશે. નમસ્તે મિત્રો. આદરણીય જસ્ટિસ BN કારિયા સાહેબ, પ્રિન્સિપલ જજ શ્રી મૈડા સાહેબ, જ્યુડિશિયરીના અન્ય સિનિયર જજીસો, મોરબી બાર એસોસિએશનના પ્રમુખ ચેતનભાઈ, મોરબી બાર એસોસિએશનના અન્ય હોદ્દેદારો, મારા વિદ્વાન મિત્ર અને કવિ હૃદયના ખૂબ જાણીતા અને હાઈકોર્ટના નિષ્ણાત એડવોકેટ મેહુલભાઈ અને તેમની સાથે ભવિષ્યના નિષ્ણાત એડવોકેટ સ્વયં શાહ, મોરબી બાર એસોસિએશનથી સંકળાયેલા ઉપસ્થિત એડવોકેટ ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો મોરબી બાર એસોસિએશનનો હું ખૂબ આભારી છું કે આપ સૌને મળવાનો મને મોકો મળ્યો. પહેલી વાર મોરબી આવવાનું થયું અને મોરબીની વાતો સમગ્ર વિશ્વમાં હંમેશા થતી જ રહે છે,
બલકે મોરબી આખી દુનિયાને સમય બતાવે છે અને મોરબીની ઘડિયાળ જોઈને જ લોકો પોતાનો સમય મેળવે છે. એવા મોરબીમાં આવવાનું જે આમંત્રણ આપ્યું તે મારા માટે ખૂબ આનંદની વસ્તુ હતી. અને ક્યારેક એવું બને છે કે આપણા ત્યાં મહેમાન આવ્યા હોય તો એમને વખાણ કરવા, એમના સારા શબ્દોથી નવાજવા એ આપણી સંસ્કૃતિ છે. અને સૌરાષ્ટ્રની તો કચ્છની તો ખાસ સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિને જાળવીને ચેતનભાઈએ મારા માટે ઘણા બધા સારા શબ્દો વાપર્યા. ત્યારે મને એમ થયું કે હું આ પ્રમાણેનો હોઈશ ખરી. એટલે ચેતનભાઈનો ખૂબ આભાર કે એમણે મારા પરિચયમાં ખૂબ વખાણ કરી મને એટલી તો જાગૃત કર્યો કે આવું બનવું પડશે હવે કે કોઈ એ શબ્દ વાપરે તો આપણે એને લાયક છે એ પુરવાર કરવાની જવાબદારી મારા પર ઊભી કરી. મિત્રો, વિષય પર આવતા પહેલાં ચેતનભાઈ એમ કીધું હતું કે બધા મોટે ભાગે ઘણા જે અત્યારે વકીલ સ્ટાર્ટ કરી છે અથવા તો જુનિયર વકીલો છે તેમને પણ કાયદા સિવાયની કંઈક જાણકારી મળે અને એમને ઉપયોગી થાય એવું પણ કંઈક હોય તો બે ચાર શબ્દો બોલજો. મિત્રો, એક વસ્તુ છે કે જ્ઞાન ગમે એટલું પણ વધારે હોય પણ જો જ્ઞાનનો ઉપયોગ કરતા ના આવડતું હોય ને તો એ જ્ઞાનની કોઈ કિંમત નથી. આપના જીવનમાં પણ અને મારા પ્રેક્ટિસના 48 યર્સ થયા એ દરમિયાન ઘણા સિનિયર વકીલો, જુનિયર વકીલો ઘણાને જોયા. તો ગોલ્ડ મેડલિસ્ટ હોય તે કદાચ પ્રેક્ટિસમાં એટલા સફળ નથી થતા જેટલા સામાન્ય એજ્યુકેશનની કેરિયર ધરાવતા હોય તે ખૂબ સફળ થાય છે. તો કાયદો તો બધાના માટે એક જ છે, એક જ બુક વાંચે જ બધા અને એક જ પ્રિન્સિપલ પર બધા ચાલે છે. છતાં કોઈક સફળ થાય છે, કોઈક એટલા સફળ થઈ શકતા નથી. તો જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો ને તે બહુ મહત્ત્વનું છે. દાખલા તરીકે મર્સિડીઝ ગાડી હોય ને ઇનોવા ગાડી હોય. મર્સિડીઝ ગાડી ચલાવતા નહીં આવડતી હોય ને તમે જો એના માલિક હો અને ઇનોવાની ગાડી હોય કદાચ ઓછું એનું વેટેજ હોય સમાજમાં પણ એને ચલાવતા સારી રીતે આવડે તો મંજિલ પર ઇનોવા ગાડી લઈ જશે પણ મર્સિડીઝ તાને ત્યાં જ રહી જશે. એટલે જ્ઞાન તમારી પાસે કેટલું છે એ મહત્ત્વનું નથી પણ એ જ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરો છો, સંજોગોનો કેવી રીતે ઉપયોગ કરો છો. તમારી પાસે કેસ છે એ કેસને તમે કઈ દૃષ્ટિથી નિહાળો છો ને એમાંથી કયો મુદ્દો, કયો વ્યૂ ખેંચી કાઢો છો તે મહત્ત્વનું છે. અને મને લેખકનું નામ નથી ખબર પણ એક પુસ્તક મેં વાંચ્યું હતું કે વકીલાતની પ્રેક્ટિસમાં કેમ સફળ થવું. તેમાં એક બહુ સરસ વાક્ય લખ્યું હતું કે તમારે આઉટ ઓફ ધ ફ્રેમ જોતાં શીખવું જોઈએ. ફ્રેમમાં તો બધા જ નિહાળે પણ આઉટ ઓફ ધ ફ્રેમ જોતાં જેને આવડતું હોય, નિહાળતા આવડતું હોય તો એ એના જ્ઞાનનો સારો ઉપયોગ કરી શકે. કેવી રીતે કે ભાઈ કોઈ એક ફ્રેમમાં એક ચિત્ર આપ્યું હોય ને બધાને આપ્યું હોય તો એ ચિત્ર સારું છે ખોટું છે બધા જ કરશે. પણ આઉટ ઓફ ધ ફ્રેમ જે જોઈ શકતો હશે ને તે વિચાર કરશે કે આ ચિત્ર છે તે બીજા ચિત્ર કરતાં કઈ રીતે સારું છે અથવા કઈ રીતે નબળું છે. પણ તમે એકને એક જ ચિત્ર જુઓ તો એમાં તમે બહુ કમ્પેરિઝન નહીં કરી શકો અથવા તો એમાંથી કંઈક મેળવી નહીં શકો. એટલે આપણા કેસમાં જે કોઈ વસ્તુ છે એ છે પણ એ કઈ રીતે એમાંથી
વધારાનો મુદ્દો બહાર કાઢો એટલે આઉટ ઓફ ધ ફ્રેમ જઈને તે એક વકીલાતની કળા છે અને એ શીખવી બહુ જરૂરી છે. હું એક દાખલો તમને થોડો આઉટ ઓફ ધ સબ્જેક્ટની બહાર જઈને જાઉં છું, પણ ચેતનભાઈની જે વિનંતી હતી તેને ન્યાય આપવાની કોશિશ કરું છું. દાખલો થોડો ધાર્મિક છે, પણ એને ધર્મની રીતે નથી લીધો, એક ખાલી એક્ઝામ્પલ તરીકે લીધો છે કે જ્યારે ભગવાન રામ શ્રીલંકા પર વિજય કરી અને પાછા અયોધ્યામાં આવ્યા, રાજ્ય ચાલુ થઈ ગયું અને પોતે એક રાજા તરીકે પોતાની ફરજો નિભાવતા હતા. પણ તે વખતે હનુમાન ભગવાન તો ફ્રી થઈ ગયા, હવે એમની પાસે તો કોઈ કામ રહ્યું નહોતું, એટલે તો એ જંગલમાં ઝાડો ઉપર લીલા લહેર કરતા હતા. પણ એવામાં એક દિવસ હાલના સંજોગો પ્રમાણે ભગવાન હનુમાનના ત્યાં CBI ઈડીના દરોડા પડી ગયા અને એમને પકડીને ભગવાન રામ પાસે આવ્યા. એમના પર ચાર્જ મૂકવામાં આવ્યો કે જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા હતા ત્યારે હનુમાનજી પવન દૂત થઈ અને જડીબુટ્ટી લેવા ગયા હતા. તો એ તો સેકન્ડ ક્લાસ કર્મચારી હતા, ફર્સ્ટ ક્લાસ તો લક્ષ્મણજી હતા. તો એ જે હવાઈ માર્ગનો ઉપયોગ કર્યો તે એમણે એમનો દુરુપયોગ કર્યો હોદ્દાનો, એટલે એ એના માટે ગુનેગાર છે. પછી બીજો ચાર્જ એવો મૂક્યો કે એમને એક જડીબુટ્ટી લાવવા મોકલી હતી અને એ તો આખો પર્વત લઈને આવતા રહ્યા, એટલે ભયંકર રીતે પર્યાવરણને નુકસાન કર્યું અને સરકારને મોટા ખર્ચામાં ઉતારી દીધા કે એક જડીબુટ્ટીને બદલે આટલી બધી વસ્તુ લઈ આવ્યા, તો એ દોષી છે. એટલે ભગવાન રામે કીધું વાત તો બરાબર છે, એટલે એમને જેલમાં નાખી દીધા કે જ્યાં સુધી આ કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી એમને જેલમાં રાખો, અધરવાઇઝ એ ઇન્ફ્લુઅન્સ કરશે ને પુરાવામાં છેડાછા કરશે તો છૂટી જશે. એટલે એમને જેલમાં મૂકી દીધા. હવે આ કેસ જુઓ તો હનુમાનજી પર જે ચાર્જ મૂક્યા તે બરાબર જ છે. વિધિના ફ્રેમ જોશો તો એમાંથી છટકવાની કોઈ છટકબારી તો છે જ નહીં. પણ સીતાજીને આ ખબર પડી કે આ તો બહુ ખોટું કહેવાય, રામના પરમ ભક્ત સેવક અને મારા માટે આટલી મહેનત લીધી અને એને જેલમાં મોકલા. એટલે સીતાજી જેલમાં ગયા અને હનુમાનજીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. સીતાજીએ એમને આશ્વાસન આપ્યું કે ગભરાવાની કંઈ જરૂર નથી, આપણા ત્યાં અમદાવાદમાં મેહુલ શરદ શાહ કરીને એડવોકેટ છે, એ તમને છોડાવશે. એટલે ટ્રાયલ ચાલુ થઈ એટલે એમના પર પહેલો કે ભાઈ એમણે હોદ્દાનો દુરુપયોગ કર્યો. હવાઈ જહાજમાં ગયા, એમણે તો ખરેખર ટ્રેનમાં જ જવું જોઈતું હતું અથવા તો રોડ માર્ગે જવું જોઈતું હતું. એટલે દલીલ આઉટ ધ ફ્રેમવર્ક કેવી રીતે થાય તે કે એવું ઓબ્ઝર્વેશન આપ્યું કે લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થયા તો એમનો ચાર્જ હનુમાનજીને સોંપ્યો. તો હનુમાનજી એ લક્ષ્મણજીની જગ્યા પર આવ્યા તો એ ક્લાસ 1 ઓફિસર થઈ ગયા, એટલે એમને હવાઈ માર્ગ વાપરવાની છૂટ હતી. એમણે પોતે હવાઈ માર્ગનો દુરુપયોગ કર્યો નથી, એટલે એક ચાર્જમાંથી છૂટા થયા. બીજો ચાર્જ આવ્યો કે આ એક જડીબુટ્ટીના માટલી આટલી બધી જડીબુટ્ટી, એટલે એની દલીલ કરી કે જ્યારે વૈદ મહારાજે એને કીધું કે આ જડીબુટ્ટી બદલી આવો ત્યારે કોઈ સ્પેસિફિકેશન આપ્યા નહોતા કે કઈ જાતની સ્પેસિફિકેશન. હવે જો તે વખતે ઉપલબ્ધ ઇમરજન્સીમાં કોઈ ઓફિસર જનતાની હિત માટે
2-4 વસ્તુ લઈ આવે તો એ કંઈ હોદ્દાનો દુરુપયોગ નથી કે એક ખોટો ખર્ચો નથી. એટલે લક્ષ્મણજીનો જીવ બચાવવા માટે વેદજીએ જે કેવી કીધી હતી કે આવી જડીબુટ્ટી છે બધી જ એક સાથે લઈને લઈ આવ્યા, તો એ પણ ગુનેગાર નથી. અને ત્રીજો ચાર્જ હતો કે આખા રામાયણમાં લક્ષ્મણને બચાવવા માટે હનુમાનજીને જ ક્રેડિટ આપવામાં આવે છે. ખરેખર તો વેદે બચાવ્યા હતા એમને. તો એ વેદ કોણ હતો, એનું નામ શું હતું, એ ક્યાંથી આવ્યો હતો, ક્યાં રહેતો હતો, ક્યાં સુધી કોઈને ખબર નથી. ને હનુમાનજી યશ લે છે. ત્યારે એમણે કીધું કે ગમે એટલો વેદ હોશિયાર હોય પણ જો એને યોગ્ય દવા ન આપવામાં આવે તો એ વેદની જે વિદ્યા છે તે નકામી છે. અને એટલે જ એની વિદ્યાનો જે ખરેખર ઉપયોગ કર્યો હનુમાનજીએ, તો હનુમાનજી જ એના હકદાર છે એ આખા બનાવના. તો આ એક વકીલ તરીકેની જે આવડત હોવી જોઈએ કે તમે આઉટ ઓફ ધ ફ્રેમ જઈને કંઈક રસ્તો, કંઈક દલીલ, કંઈક લોજિક કર્યાવો તો એનો ઉપયોગ થઈ શકે. તમે વોટ્સઅપ પર બીજું બી એક જાણતા હતા, ઘણાના બધાના જ વોટ્સઅપ પર આવે છે કે વકીલ કેવી રીતે લોજિક વાપરે છે કે ગંદો માણસ અને એક સ્વચ્છ માણસ હાજર હતા અને ફક્ત એક જ ડોલ પાણીનું હતું. અને પછી સવાલ પૂછવામાં આવ્યો કે આ એક જ પાણી છે, આનાથી ગંદો માણસ નાશે કે સ્વચ્છ માણસ નાશે? તો બધાએ જવાબ આપ્યો કે ગંદો માણસ નાશે. તો એમ કીધું નહીં, ગંદો માણસ નહીં નાય. વકીલે એમ કીધું. કેમ? કારણ કે ગંદો માણસને નાહવાની આદત નથી, એ ગંદો જ છે. જે માણસને સ્વચ્છ રહેવાની આદત છે તે હંમેશા નાશે. એટલે ગંદો માણસની પાસે જો એ આવડત હોતે તો એ ગંદો થઈને આવતે જ નહીં. એટલે આ પાણીથી આ સ્વચ્છ માણસ નાશે. પછી પાછો એ સવાલ પૂછ્યો કે એક ડોલ છે, કોણ નાશે? તો પછી બધાએ કીધું કે સ્વચ્છ જ નાશે, કારણ કે એની આદત છે. તો કે નહીં, સ્વચ્છ માણસ નહીં નાય, કારણ કે તો નાહી ધોઈને આવ્યો છે, હવે એને નાહવાની કાંઈ જરૂર છે. એટલે ગંદો માણસ જ નાશે, કારણ કે ગંદા માણસને નાહવાની જરૂર છે. એણે જોયું કે આ સ્વચ્છ છે તો મારે બી સ્વચ્છ થવું જોઈએ, તો એ પાણાથી ગંદો માણસ નાશે. પછી પાછું કીધું કે પછી પાછો સવાલ પૂછ્યો કે આ ગંદા પાણીથી કોણ નાશે? એટલે જેને સવાલ પૂછ્યો તો, જેમ તમને પૂછ્યું કે હવે કોણ નાશે ગંદા પાણીથી, તમે વિચાર કરો કોણ નાશે? સ્વચ્છ માણસ નાશે કે ગંદો માણસ નાશે? કોણ જવાબ આપશે? કોઈ જવાબ નથી આપતું ને. અને કોઈ જવાબ ન આપી શકે એવું લોજિક ઊભી કરવું, એનું નામ વકીલ. આપણે જ્ઞાન મેળવવાની બહુ જરૂર છે, પણ જો આપણે એને વાપરી ન શકીએ ને તો એ જ્ઞાનનો કોઈ અર્થ નથી. તો હવે આપણે સબ્જેક્ટ પર આવીએ. મને 2 સબ્જેક્ટ કીધા છે. એક એમ કીધું હતું કે અત્યારે જે પરિપત્રો બહાર પડ્યા છે જમીનને લગતા, એ પરિપત્ર માટે બોલવું. અને બીજું કે અત્યારે જે કોઈની પ્રેક્ટિસ છે તે જમીનને લગતી છે. કામ વેચાણ દસ્તાવેજ કરવા મૂકવા, ટાઇટલ વેરિફિકેશન કરવા, સિવિલમાં દાવા કરવા, ક્રિમિનલ ફરિયાદ કરવી લેન્ડને લગતી. તો હવે આપણે એ આખી વસ્તુને સમજવાની કોશિશ કરીએ કે જમીન લે અને વેચતી વખતે ટાઇટલ વેરિફિકેશન કરતે આપણે કઈ વસ્તુઓને ધ્યાન રાખવી જોઈએ કે જેથી આપણને અન્ય વકીલ કરતાં કોઈ વિશિષ્ટ વકીલ છે એમ માનવા પહેરાય. જો બધા જ એક સરખા રિપોર્ટ આપે કે આના ટાઇટલ રિપોર્ટ આપો
અને આપણે ટાઇટલ રિપોર્ટ આપીએ કે આ રીતે મૂળ જગ્યા આની હતી, પછી આ માલિક બન્યા, આ માલિક બન્યા, રેવન્યુ રેકર્ડ પર આનું નામ છે, એટલે આ પ્રોપર્ટીના ટાઇટલ ક્લિયર અને માર્કેટેબલ છે, તો બધા જ એક સરખું, એટલે જે વિધિના ફ્રેમ થઈ ગયું. પણ જો એને આગળ વધીને કોઈ પોતાનું માઇન્ડ એપ્લાય કરે કે ભાઈ આમાં આ સિવાય બીજું શું જોવું જોઈએ કે જેથી ખરીદનાર વેચનાર બેવ સેફ રહે અને લિટિગેશન ન થાય, અથવા તો એ જ વસ્તુ કે કોઈ સિવિલ દાવો થયો હોય વેચાણ દસ્તાવેજ રદ કરવા માટે અથવા ડેક્લેરેશનનો કે આ વેચાણ દસ્તાવેજથી મારા હક ઊભા થયા છે, તો એ વેચાણ દસ્તાવેજના અનુસંધાનમાં આપણે એવા કયા મુદ્દા જોઈ લેવા જોઈએ કે જે દસ્તાવેજની વસ્તુ સાઈડ પર રહી અને બીજી વસ્તુ દાવાનો મુદ્દો બની જાય. તો કોઈ પણ વેચાણ દસ્તાવેજ અથવા જમીનની લેવેચ કરતા હોય ત્યારે, અથવા આવા વેચાણ દસ્તાવેજને અંગે જ્યારે લિટિગેશન થતા હોય ત્યારે વેચાણ દસ્તાવેજમાં બીજા કયા રિલેવન્ટ મુદ્દા છે તે આપણે જોઈએ. જો કોઈ પણ જમીનના ટાઇટલ અથવા તો કોઈ પણ દાવો અથવા કોઈ કમ્પ્લેન કરતી વખતે આપણે જોવું જોઈએ કે જમીનની માલિકી અથવા માલિકી કરતાં એણે જે ધારણ કર્યું છે તે હોલ્ડિંગ કયા પ્રકારે ધરાવે છે. હું એક આડકત રીતે વાત કરી દઉં કે આપણે જે સેશન્સ કરીશું અહીંયા તે 2 વે રાખીશું. જો અહીંયા આપણે જે પ્રેઝન્ટેશન કરીએ એમાં કોઈને સવાલ પૂછવો હોય તો પ્રશ્નોત્તરીના સેશન સુધી રાહ જોવાની જરૂર નથી. તમે હાથ ઊંચો કરી અને ચાલુ પ્રેઝન્ટેશને સવાલ પૂછી શકશો. એનાથી હું પણ ડિસ્ટર્બ નહીં થશે અને ઓડિયન્સ પણ ડિસ્ટર્બ નહીં થશે એની હું ખાતરી આપું છું. તો જ્યાં પણ તમને એમ લાગે કે સવાલ પૂછવા જેવો છે તો અવશ્ય સવાલ પૂછી શકો છો. હોલ્ડિંગ રાઇટ્સ, લાગુ પડતા કાયદાઓ, કબજો અને વિકાસ યોજના, ડેવલપમેન્ટ સ્કીમ. જો હવે આ આપના સમજમાં આવશે કે આપણે ટાઇટલની વાત કરતા હતા કે ટાઇટલ રિપોર્ટ આપીએ અથવા તો દાવો કરીએ કે વેચાણ દસ્તાવેજને આપણે રદ કરવો છે, તો આ સમગ્ર પરિસ્થિતિના અનુસંધાનમાં જો આપણે ડિફેન્સ લઈએ તો કેટલો ફરક પડે તે. તો સૌથી પહેલાં હોલ્ડિંગ રાઇટ્સ, લાગુ પડતા કાયદાઓ, કબજો અને ડેવલપમેન્ટ સ્કીમ, કે જે ચેતનભાઈ કહેતા હતા કે ટાઉન પ્લાનિંગ સ્કીમ મોરબીમાં હજુ આવી નથી, હજુ હમણાં જ જિલ્લો થયો, એટલે અહીંયા અર્બન ઓથોરિટી થવાની શક્યતા છે અને ટીપી થવાની બી શક્યતા છે. એ સંજોગોમાં ટીપીના અનુસંધાનમાં વકીલોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ દસ્તાવેજ કરતી વખતે અને ટાઇટલ વખતે? જો આ એક સર્કલ છે અને બધા એકબીજા પર ડિપેન્ડ છે. ખાલી માલિકી હોય અથવા તો હોલ્ડિંગ રાઇટ્સ કાયદેસરના હોય, પણ જો એવા વ્યવહારને કાયદાનો બાદ નડતો હોય તો એ માલિકના માલિકી હક કંઈ ઉપયોગી થતા નથી. દાખલા તરીકે કોઈ એક જગ્યા છે, નવી શરતની જગ્યા છે, તો તમે જુઓ કે નવી શરતની જગ્યા છે, સ્વતંત્ર માલિક છે, 7/12નું નામ છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી, વારસાત પ્રોબ્લેમ નથી, વેચાણ કરી દે અને વેચાણ દસ્તાવેજ કરે તે ઓકે છે. પણ નવી શરતની જગ્યાનું જો વેચાણ દસ્તાવેજ કર્યું હોય તો ઇલીગલ છે, ભલે એનો માલિકીય હોય તો પણ. તો હવે સવાલ એ આવે છે કે ટાઇટલ જુએ તો એની સાથે લાગુ કાયદા જોવા પણ એટલા જ જરૂરી છે.
હવે લિટિગેશન થાય અને માલિકી હકનો ડિક્લેરેશનનો દાવો કરે ત્યારે પણ આ જ પરિસ્થિતિ આવશે કે હું માલિક છું ને મારી જગ્યા વેચી, એમાં કોઈ મને રોકી શકે એમ નથી. તો અગર સમજો કાયદાકીય અને રિસ્ટ્રિક્શન છે તો એ વેચાણ કરી શકતો નથી, તો એ વેચાણ દસ્તાવેજ ઓટોમેટિક રદ થશે. એવી રીતે કબજો, જો કબજો ના હોય અને વેચાણ દસ્તાવેજ થયો હોય તો કબજા વગરનું માલિકી હકનો કોઈ અર્થ રહેતો નથી. એવી રીતે ડેવલપમેન્ટ સ્કીમ, વિકાસ યોજના, માણસ પોતાનો બંગલો બાંધવા માટે મકાન લે, પણ જો એ એગ્રીકલ્ચર ઝોનમાં હોય તો એ માલિક બી બરાબર છે, લેનાર બી બરાબર છે, વેચનાર બી બરાબર છે, પણ બંગલા માટે એ જગ્યા એને ઉપયોગી થવાની નથી કારણ કે એગ્રીકલ્ચર ઝોનમાં છે. તો એના ટાઇટલ ક્લિયર કહેવાય નહીં જ્યાં સુધી જે હેતુ માટે ખરીદી છે તે હેતુનો એ ઉપયોગ કરી શકે નહીં. આને સિમ્બોલિક જોઈએ તો ખુરશી ગમે એટલી સુંદર હોય, એને વેલ્વેટથી, ડનલોપથી અને બહુ નકશીકામ કરીને બનાવી હોય, પણ જો એનો પાયો અથવા એના પાયા નબળા હોય તો એ ખુરશી એ સલામત ખુરશી ગણાય નહીં. અને એટલા માટે ખુરશી ત્યારે જ સલામત ગણાય કે એનો એક પાયો ખરાબ છે એ નહીં કે 3 પાયા તો સારા છે તો એકમાં શું ખોટું છે. તો એક પાયો ખોટો હોય તો પણ એ ખુરશી ગમે એટલી સારી હોય પણ બેસવાને લાયક રહેતી નથી. તો 4 વસ્તુ જો એકબીજાની સાથે ટ્યુનિંગ હોય, સિન્ક્રોનાઇઝ હોય, એકબીજાને મળતા હોય તો જ એ ખુરશી સલામત છે. એટલે આ જ વસ્તુ આપણે જ્યારે ટાઇટલ જોતા હોય, દાવામાં ડિફેન્સ કરતા હોય તો એમાંથી આ વસ્તુ શોધી કાઢવી જોઈએ કે આ 4માંથી કઈ વસ્તુની ખામી છે કે જેથી આપણા દસ્તાવેજ રદ કરાવી શકીએ અથવા ટાઇટલનો રિપોર્ટ ના કાઢી શકીએ કે આ ટાઇટલ યોગ્ય નથી. હમણાં મેહુલભાઈએ 7-11 માટે જે કીધું એનો એક મુદ્દો આમાં છે, લાગુ પડતા કાયદા. જો કોઈ કાયદાનો બહાર હોય ને તો દાવો એમ જ ચાલે નહીં. એટલે નવી શરતની જમીનનો જો કોઈ દાવો કર્યો હોય સ્પેસિફિક પરફોર્મન્સનો, તો હવે નામદાર હાઈકોર્ટનું જે છે કે ભાઈ નવી શરતનો સ્પેસિફિક પરફોર્મન્સનો દાવો હોય તો 7-11માં જ કાઢી નાખવો, બાકીના બધું જોવાનું રહેતું નથી. તો આપણે પણ જ્યારે કોઈ લેન્ડનું ડીલિંગ કરતા હોય ત્યારે બધા જ મુદ્દાઓને એક સાથે સાંકળવા જોઈએ. એક બાય એક નહીં પણ એક સાથે એક સમૂહમાં જુઓ તો જ એ પરફેક્ટ દસ્તાવેજ થાય, એક પરફેક્ટ દાવો થાય. હવે આપણે આજે ચર્ચા કરી તો પ્રશ્ન એ આવે કે બધું આ જોવાની જવાબદારી કોની, કે આ વેચવા માટે સક્ષમ છે નહીં, આના કાયદા લાગુ પડતા નથી, અને પછી આપણે કોર્ટમાં જઈએ કે આ વેચનારે મને છેતર્યો છે કે નવી શરતની જગ્યા હોવા છતાં મારી પાસે પૈસા લઈને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો છે. એને ખબર હતી કે આ ખેતી ઝોનની જગ્યા છે છતાં મને વેચાણ બંગલા માટે કરી છે. તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ છે કે ટાઇટલ જોવાની જવાબદારી ખરીદનારની છે, અને જો એ એમાં બેકાળજી રાખે, બેદરકારી રાખે તો એની જવાબદારી ખરીદનારની છે, એ વેચનારને દોષ આપી શકે નહીં. એટલે કાયદાનો સિદ્ધાંત છે કે ખરીદનાર સાવધાન, અને એણે જે કંઈ યોગ્ય કાળજી લેવી જોઈએ તે લઈ
તો જ એ દસ્તાવેજ માટેની એની જવાબદારી પૂરી કરે છે, પણ એ વેચનારના પર પોતાની જવાબદારી નાખી શકતો નથી કે આ વસ્તુ એણે મને છુપાવી હતી. આ બધા જજમેન્ટો છે, નીચે સાઇટેશન્સ આપ્યા છે. તો મૂળભૂત વસ્તુ એ છે કે જે ખરીદનાર પોતે અથવા તેનો એજન્ટની જાણ માટે ઉપલબ્ધ હોય તેવા સાધનો અથવા જાણકારી મેળવી નહીં હોય તેવું કહી શકે નહીં, તેઓને વેચાણ આપનારની ગેરરજૂઆત વડે છેતરવામાં આવ્યો હતો તેમ કહી શકાય નહીં. કોઈ પણ ખરીદનાર પોતે અથવા પોતાના એજન્ટ, એટલે એજન્ટમાં વકીલ, પોતાનો મેનેજર, પોતાનો માણસ કે જે વસ્તુ કઢાવી જોઈએ કે ભાઈ 7/12ની નકલ કઢાવવા એ ઉપલબ્ધ છે, સબ રજિસ્ટ્રારમાં સર્ચ લેવું એ ઉપલબ્ધ છે, જોઇનિંગ સર્ટિફિકેટ કઢાવવું એ ઉપલબ્ધ છે. જો એવું કંઈ લઈ નહીં અને પછી એમ કે મને ખરીદનારે એમ કે વેચનારે મને છેતરો છે, તો એ ડિફેન્સ ટકી શકે નહીં. અને એટલા માટે છે કે જેની પાસે જે ટાઇટલ છે તેનાથી વધારે ટાઇટલ એ પાસ કરી શકે નહીં. અને હલો, એટલે જે વ્યક્તિ પોતાની પાસે જે વસ્તુ છે તેનાથી વધારે વસ્તુ એ પાસ ઓન કરી શકે નહીં. મિલકતની બાબતમાં જેવા ટાઇટલ એની પાસે છે એનાથી સારા ટાઇટલ પાસ ઓન થઈ શકે નહીં. એટલે વેચાણ દસ્તાવેજથી વેચાણ આપનારના જે ટાઇટલ હોય તેટલા પ્રમાણના જ ટાઇટલ ખરીદનારને પ્રાપ્ત થાય. હવે આપણે જોઈએ કે આ 4માં છે હોલ્ડિંગ રાઇટ્સ. તો હોલ્ડિંગ રાઇટ કેટલા પ્રકારના આવે? સ્વતંત્ર માલિકી, સહિયારી માલિકી, સંયુક્ત માલિકી, લીઝ હોલ્ડર, ભાડૂત, ભાગીદારી પેઢી, પ્રાઇવેટ પબ્લિક લિમિટેડ કંપની, ટ્રસ્ટની માલિકી, સોસાયટીનું સભ્યપદ, એનટીસી કંપનીનું શેર હોલ્ડિંગ, ગ્રાન્ટેડ મિલકત, કાયદાની પ્રાપ્ત થયેલી મિલકત, નિગમ અને સરકારી મિલકત. આ મુખ્ય છે. આ સિવાય પણ હોઈ શકે છે. જો હવે આ જેટલા વસ્તુ છે એ દરેકના વેચાણ માટેના હકો છે તેના ઉપર તેનો કાયદો સંકળાયેલો છે. દાખલા તરીકે આપણે સ્વતંત્ર માલિકીની મિલકત જોઈએ તો ભલે માલિક હોય પણ એને જેટલા હક હોય તેનાથી વધારે એ હક કોઈને ટ્રાન્સફર કરી શકે નહીં. હવે સહિયારી માલિકીની ગણો તમે, તો સહિયારી માલિકી અને સંયુક્ત માલિકી કહેશે કોઈ એમાં બેમાં શું ફરક છે, સહિયારી માલિકી અને સંયુક્ત માલિકી? કોઈ કહેશે તો એમ લાગશે કે તમે સાંભળો છો, નહીં કરે એમ લાગે છે કે હું બોલું છું ને આ ઉપરથી જાય છે. ઊભા થઈને વાત કરો ને, એટલે બધા જુએ કે વાહ, જવાબ આપનાર એક તો મરદ છે. હા, હલો. અને ઓકે, શું નામ આપનું? હિતેશભાઈ કીધું એની સાથે કેટલા સંમત છે? કેટલા જણા સંમત નથી? હવે આમાં સમજ નથી પડતી કે તમે સંમત છો કે નથી.
કોઈ એક જ જણાને હું કહું કે તમે કહો એના કરતાં તમારામાંથી કોઈ ઊભો થઈને કહે તો વધારે સારું, નહીં કે મારે આંગળી ચીંધવી પડશે. અને આંગળી ચીંધ્યાનું પિન મને મળી ગયું છે હવે મોરબીમાં આવીને. કાલે બહુ સારી હોટલમાં ચેતનભાઈ અમને રાખ્યા છે, ખૂબ સારું જમાડ્યું, સવારે નાસ્તો બી સૂપ ખારો કરાવ્યો છે. કોણ કહેશે હું કોઈને ઊભા કરું? તમે બોલો પેલા ચશ્માવાળો ભાઈ. સહિયારી માલિકી અને સંયુક્તા, તમે બાજુમાં જોવાની જરૂર નથી, આપણે જ છે 2 જણા આ હોલમાં. હિતેશભાઈ કહે છે કે સહિયારી માલિકીમાં જુદા જુદા ભાગ હોય ને સંયુક્ત સરખા હિસ્સા હોય. સહિયારીમાં બધાના સરખા હિસ્સા હોય અને સંયુક્તમાં જુદા જુદા હિસ્સા હોય. તો ટકાવારી અલગ દર્શાવી શકો. સંયુક્ત માલિકી અને સહિયારી માલિકી ટકાવારીના ભાગ સિવાય પણ એમાં તફાવત શું છે કાયદાની દ્રષ્ટિએ કહી શકશો? ભાઈએ કીધું એ મુજબ બરોબર લાગે. ખોટું લાગે છે? કાલે તમને 12મા કોર્ટમાં મળવાના છે. હા, એને ખોટો કીધો છે, જોઈ લેજો. હા, સંભાળીને જજો. હા, હેલ્મેટ પહેરીને. સાચું શું છે તો? સહિયારી માલિકી એટલે શું ને સંયુક્ત માલિકી એટલે શું? જો આપણે શરૂઆત એટલા માટે જ કરી, પહેલાં મેં દાખલો આપ્યો કે વી હેવ ટુ થેન્ક વિધિન ધ ફ્રેમ એન્ડ આઉટ ઓફ ધ ફ્રેમ. જો તમે કોઈ વસ્તુ પર વિચાર ના કરો તો જ્ઞાનનો કોઈ ઉપયોગ નથી. આ કંઈ એવો શબ્દ નથી. સહિયારી અને સંયુક્ત એ એવો શબ્દ નથી તમે પહેલી વાર સાંભળતા હો. એવો પણ શબ્દ નથી કે તમે દસ્તાવેજમાં દાવામાં આ શબ્દ લખ્યા ન હોય. અને જ્યારે આપણે અહીંયા વાત કરીએ છીએ કે સહિયારી કોને કહેવાય અને સંયુક્ત કોને કહેવાય, તો અત્યાર સુધી તમે દસ્તાવેજમાં કે દાવામાં આ શબ્દ વાપરો હોય તો કઈ રીતે વાપરો? કોણ કહેશે? યસ. જેનું વિભાજન ન થઈ શકે તે સહિયારી માલિકી. જી જી જી. આમની સાથે કોણ સંમત છે? 2-3 જણા તો સંમત થયા છે. હા, પણ હું એમ માનું છું કે આજની તારીખમાં આપણા દેશમાં જો ભારત પાકિસ્તાનનું યુદ્ધ થતું હોય ને એની પ્રેસ બ્રીફિંગ પણ જો લેડીઝ કરતી હોય તો આ જવાબનો કોઈ લેડીઝ તો સાચો જવાબ આપશે. કોણ આપશે આપમાંથી? સહિયારી માલિકી અને સંયુક્ત માલિકી. ભાઈ તમે આઉટ ઓફ ધ ફ્રેમ, આપણે લેડીઝની વાત કરી છે, તમે હાથ ઊંચો કરો છો, મને ડાઉટ છે. કોણ બેન કહેશે સહિયારી માલિકી કોણ અને સંયુક્ત માલિક કોને કહેવાય? કો પર્સનલ અને જોઈન્ટ ઓનરશિપ. ચેતનભાઈ આપણે 0થી શરૂઆત કરવાની છે સેમિનાર. હા, બારખડીથી. કોણ બેન બોલશે? એકાદ તો બોલો. કોઈ એમ લાગે કે આપણી નારીઓ આટલી બધી યુદ્ધનું બ્રીફિંગ કોઈ જનરલને કરવાને બદલે એક બેને કરી, તો આપણે તો ખાલી એક નાનકડો જવાબ આપવાનો છે. બેન તમે બોલો. જો ક્યારથી તમે આગળ પહેલા જ નંબર પર છો, નહીં પાછળ. તમે તો મારું સન્માન કર્યું છે, તમને મારાથી સવાલ નહીં પૂછાય. સોરી, તમે કર્યું હતું. જી. જોઈન્ટ ઓનર્સ અને કો-ઓનર્સ. કોણ કોનર? કો-ઓનર્સ. કોનર્સ કોને કહેવાય? પાર્ટનરશિપ હોય ને એને એને કોણ? એટલે સંયુક્ત કે સહિયારી કહેવાય? સંયુક્ત. એ સંયુક્ત. તો સહિયારી કોને કહેવાય? સહિયારી એટલે કો-ઓનર્સ. અને સંયુક્ત એટલે પાર્ટનરશિપ.
પણ એ સંયુક્ત ગણાય કે સહિયારી ગણાય? સંયુક્ત સંયુક્ત પેલું પાર્ટનરશિપ બી સંયુક્ત ગણાય, તો સહિયારી કોને કહેવાય? એટલું ડિટેલમાં મને નથી આવડતું. જો આપણે હાજી જો આપણે હા હવે કોઈ મિલકત આપણે ખરીદ કરેલી હોય હા. એકથી વધારે જણા મળીને, હા તો મારા ખ્યાલથી સંયુક્ત કહી શકાય. અને ઓટો એચયુએફ મિલકત જે ઓટોમેટિક આપણને વારસામાં મળેલી હોય, એકથી વધારે વારસો હોય, તો એ સહિયારી મિલકત કહી શકાય. શું નામ છે તમારું? કેડી પટેલ. કેડી પટેલ સાહેબ, હવે એમણે એક શરૂઆત કેવી રીતે ખબર કે મારા હિસાબે, મને તમારા હિસાબે નથી સાંભળવું, કાયદાના હિસાબે શું કહેવાય? એટલે હું જે ધારું છું એ મુજબ સંયુક્ત કે કોઈ મિલકત તમે ખરીદ કરી છે એકથી વધારે જણા શેરિંગની અંદર, હા. તો એને આપણે સંયુક્ત મિલકત કહી. જી. અને વારસામાં મળેલી જે કંઈ મિલકત હોય કે ઓટોમેટિક તમને વારસામાં મળેલી છે ને એકથી વધારે કોઓનર તમે જોડાયેલા છો, હા. તો એને આપણે સહિયારી મિલકત કહી. અચ્છા, ઓકે, બધા સંમત છે કેડી સાથે? હા, કોઈ હાથ ઊંચો નથી કરતો એટલે ખબર નથી પડતી કે ભાઈ એમની સાથે સંમત છો કે નહીં. જે હાથ ઊંચો કરશે ને કેડીભાઈ નીચે એમને એક એક ચોકલેટ આપશે એમની ફેવરમાં. જો આપણે શરૂઆત જ ત્યાંથી કરી હતી કે ફક્ત વકીલાત કરવી એ જરૂરી નથી. તમે જે શબ્દ, જે વાક્ય, જે કાયદો, જે દસ્તાવેજ કરો તો એને સમજવાની કોશિશ કરો કે ખરેખર એનો કાયદા પ્રમાણેનો અર્થ શું છે. કેડીભાઈ માટે આપણે તાલી પાડીશું, ખરેખર એમણે સાચો જવાબ આપ્યો છે. જે એમને વારસાઈથી મિલકત પ્રાપ્ત થઈ હોય, એક મિલકતના 4 વારસદાર હોય, થેન્ક યુ, અને 4 વારસદારોના સંયુક્ત નામ 2 ભાઈ 2 બહેન હોય, તો 7/12માં 4 નામ જોડાઈ જાય. બરાબર છે? સાચું છે કે ખોટું છે? ઓકે. અને કોઈક 2 વ્યક્તિ 3 વ્યક્તિએ સંયુક્ત રીતે જગ્યા ખરીદી હોય, દસ્તાવેજ કરી હોય, જેની વચ્ચે કોઈ લોહીનો સંબંધ હોય કે ન પણ હોઈ શકે, અને ખરીદી હોય તો એ લોકોના બી નામ 7/12માં 3 જણાના સાથે જ આવે. તો જેને વારસાઈથી મળી છે ને તે સહિયારી મિલકત કહેવાય, અને જે તમે વેચાણ કરથી લીધી છે 4 જણાએ ભેગી મળીને તે સંયુક્ત ગણાય. ઓકે, કે હજુ એમાં કંઈ ડાઉટ થાય છે? તો હવે સહિયારી અને સંયુક્તમાં શું ફરક પડે? આવી ગયું, થોડું ઘણું આવડે છે, જો એટલું ચાલે છે. સંયુક્ત અને સહિયારી, ગેસ્ટને બોલવાનો અધિકાર નથી. જો તમે અત્યાર સુધી કોઈકે સંયુક્ત મિલકત એટલે સહિયારી મિલકત હોય બાપ દાદાની વારસદારની, જેને આપણે એચયુએફ પ્રોપર્ટી કહીએ છીએ, તેના પાર્ટીશનનો દાવો અથવા એના હક માંગવાનો દાવો, એવા દાવો તો કંઈક ને કંઈક સાંભળ્યા હશે અથવા કર્યા પણ હશે. તો સહિયારી માલિકી માટેની જગ્યાને જે માલિકી હક છે તેના વિશિષ્ટ હકો કયા? અને સંયુક્ત માલિકીમાં ચેતનભાઈ મારી સામે આંખ કાઢીને જુએ છે. એ એમ કહે છે કે મેં તમને અહીંયા લેક્ચર આપવા માટે બોલાવ્યા છે, પરીક્ષા લેવા માટે નહીં. મારા બધા છોકરાઓ, મારી ફેમિલી એની તમે પરીક્ષા લો છો તે મને બરાબર દેખાતું નથી. તો આપણે આગળ લેક્ચરથી ચાલીએ કે આ સેશન સારી રીતે આગળ વધારીએ. હા, બરાબર છે ને? તો આપો જવાબ કે સહિયારી માલિકીમાં કયા વિશિષ્ટ તત્વ છે જે સંયુક્ત માલિકી તરીકેથી છૂટા પડે?
તમે દાવો કર્યો પાર્ટીશનનો, સંયુક્ત માલિકી અને સહિયારી માલિકીની મિલકતમાં, તો બેમાં શું તફાવત થશે? દસ્તાવેજ કર્યો તો શું તફાવત થશે? એ સાંભળવા તો અમે અહીંયા આવ્યા છે. હા, જો આપણે કોઈ કહી શકે તો ઝડપથી ચલાવી. હજુ તો આ બીજી સ્લાઇડ જ છે. હા, હજુ આવી મારી પાસે 40 સ્લાઇડ છે. યસ, એ સમજો કે એમનું મૃત્યુ થાય છે, હા, તો બાકીના વારસદારોને સરખે ભાગે એ ટ્રાન્સફર થઈ જાય આપમેળે. હા, અને સંયુક્તમાં એ શક્ય નથી, કેમ કે બધા અલગ અલગ રીતે પોતાની રીતે લીધેલી હોય. જી જી, એ બરાબર છે. એ આપણે કેડીભાઈનું માની લીધું કે ભાઈ સંયુક્ત એટલે ખરીદેલી મિલકત હોય અને સહિયારી એટલે કૌટુંબિક મિલકત હોય. તો કૌટુંબિક મિલકતમાં જે સહિયારી માલિકી હોય તે સહમાલિકના કયા વિશિષ્ટ તત્વો છે કે જે સંયુક્ત માલિકમાં નથી, અને સંયુક્ત માલિકના કયા તત્વો છે જે સહિયારી માલિકીમાં નથી? આ એમાંનું જે એક ગણી શકાય. હા, આ તત્વ એમાંનું જે એક ગણી શકાય ને, કે કયું? સંયુક્ત માલિકીમાં એમના 3 માલિકો છે કે 4 માલિકો છે, હા. કોઈ એકનું મૃત્યુ થાય તો એ કઈ બીજા માલિકોને નથી જતી રહેતી. જી, તો પેલા સહિયારીમાં બી નહીં જાય. સમજો 4 ભાઈમાંથી એક ભાઈ ગુજરી જાય તો એ મિલકત 3 ભાઈને ન જાય, એ ચોથો ભાઈ ગુજરી જાય તેના વારસદારોને જાય. હવે વારસદાર ન હોય તો વારસદાર તો છે જ બધા. વારસદાર વગર કાં કોઈને મારવા છે આપણે? વારસદાર હોય તો શું બેવ એમ? વારસદાર હોય તો એમના નામ પડે, એમની માલિકીમાં જાય એમ. તો એ તત્વ તો બેવમાં એક સરખું છે એમ. ઓકે. સંયુક્તમાં પણ એ સરખું જ થવાનું કે એક સંયુક્ત માલિક હોય એ ગુજરી જાય તો એનો હિસ્સો એના વારસદારોને જાય. સહિયારી માલિકીમાં બી સેમ છે કે એ ગુજરી જાય તો એનો હિસ્સો એના વારસદારોને જાય. તો એ કોમન છે. આ બેની વચ્ચે અનકોમન શું છે? બેન, તમે એમને શા માટે કહો છો? મને કહો ને, ઊભા થો. બાજુમાં કહેવાને બદલે મને કહો ને, શું કીધું એમને? મને કહો. ઊભા થો, ઊભા થો. હેલો માઇક આપો. સર, હા, બ્રાઉન કલર આગળ. હલો સર, હાજી. હા, તમે તો સંયુક્ત માલિકીમાં જે વેચવું, એ વ્યક્તિને વેચવાણ કરવું હોય તો એને એના વારસદારને એગ્રી કરવા જરૂર નથી. સહિયારી માલિકીમાં એના પેટા વારસદારોને એગ્રી કરવા જરૂરી છે. જરૂરી છે. શું નામ આપનું? પિયુષ. પિયુષભાઈ, જો હવે તમારા એમના માટે આપણે તાલી પાડીએ, પણ કોઈનો હક તમે છીનવી લો. પેલા બેન આ જ જવાબ આપવાના હતા ને તમે આપી દીધો. હવે આ જ જવાબ આપવાના હતા ને તમે? સાચે જ આપવાના હતા? ક્યાં પિયુષભાઈએ કીધું એટલે ચાલતી ગાડીએ ચડી નથી ગયા ને? હા, પિયુષભાઈ, તમે બિલકુલ સાચા છો. જો HUFની પ્રોપર્ટી હોય તો સહમાલિક હોય તો સક્સેશન એક્ટની કલમ 24 એમ કહે છે કે એ સહમાલિકને જો કોઈ મિલકત વેચી હોય તો બાકીના સહમાલિકનો અગ્ર હક રહેલો હોય છે. તમે એનો અગ્ર હક પૈસા વગર જો બીજાને આપો તો લિટિગેશન થવાની શક્યતા છે. કદાચ જેને વેચી હોય તે દસ્તાવેજ રદ કરવા માટેનો દાવો પણ લાવી શકે. જ્યારે સંયુક્ત મિલકતમાં કોઈ સંયુક્ત માલિક પોતાનો હિસ્સો વેચે તો બાકીના માલિકોને એનો અગ્ર હક પોસાતો નથી. તો જે વેચાણ લે તે બાકીનો સંયુક્ત માલિક બને. ખ્યાલ આવ્યો તમને? હવે સાહેબ, બીજો ડિફરન્સ હા, કે જે સહિયારી મિલકત છે, કે જે વડીલોપાર્જિત મિલકત આપણે કહી શકીએ ને, એની અંદર કોઈ શેરિંગ જે કંઈ ટકાનું એના હિસ્સે આવે છે એનું વિલ ન થઈ શકે. જ્યારે સંયુક્ત માલિકીવાળી મિલકત છે, ખરીદ કરેલ છે, તો એનું આપણે વિલ બનાવી શકીએ. જે સહિયારી માલિકીમાં છે તેનું પોતાનું હિસ્સા પૂરતું, સમજો કે 4 ભાઈઓ છે, બધાનો 25-25% હિસ્સો છે, Yes. તો કોઈ એક ભાઈ પોતાના 25%નું વિલ બનાવી ન શકે.
એમ કહેવું છે ને તમારું. અને સંયુક્ત માલિક હોય તો એ 25%નું પોતાનું વિલ બનાવી શકે. કેડીભાઈ એકવાર તાલી લઈ ગયા, બીજી વાર આપીએ એમને તાલી. બહુ જોરથી તાલી પાડી. ઊભા તો ઊભા તો ઊભા તમે 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 છેલ્લા પેલા કોફી કલરના શર્ટવાળા કેડીભાઈનું સાંભળીને તાલી પાડી કે એમને જોરદાર તાલી પાડી? સમજાવો હવે કેડીભાઈએ શું કીધું? મેહુલભાઈ કહે છે કે હવે બંધ કરો ને, કે લેક્ચર પૂરું નહીં થશે, મારે અમદાવાદ જવાનું છે. એમને કાલે મેઘાલય જવું છે, ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. મેહુલભાઈ બોલો શું કીધું એમણે? ભૂલાઈ ગયું. કેટલા જણા માને છે કે કેડીભાઈએ કીધું તે સાચું છે? સાચું છે. બધાની સાથે તમે ચડી જાઓ ગાડીમાં યાર. પેલા હા પિયુષભાઈએ કીધું તો બી તમે સાચું કીધું. હવે કેડીભાઈ કહે તો એ બી સાચું જ બોલે છે. હા કોણ કહેશે એમાં સાચું? હા યસ. જેમ આપણે વારસદારોની સંમતિ યોગ્ય વેચાણ ના કરી શકીએ એમ વિલ પણ ના કરી દઈ શકીએ, કેમ કે તેમાં પણ વારસોનો હક રહેલો હોય છે. વારસોનો હક કેવી રીતે રહે? તો 4 જણાના 25% ભાગ છે, તો બાકીના 75% વાળાને 25% વાળો છે. જ્યારે કોઈ પણ પ્રોપર્ટી છે, જ્યારે સહિયારી મિલકત હોય હા કે જ્યારે તેમાં તેના વારસદારોનો બધાનો હક રહેલો હોય, કે જ્યારે એક પર્સનનો જ્યારે હક હોય ત્યારે તેના પ્રોપાર્ટી પ્રોપર્ટી કહેવાય, કે જેમાંથી તેના વારસદારોની પણ સંમતિ લેવી પડે, જેથી તે પોતે એક 1% વિલ ના કરી શકે તેના ભાગનું. ઓકે. હવે આપણે કોઈ એક જ વ્યક્તિ નીચે જમવાનું રાખ્યું છે ચેતનભાઈ, તો બધું એક વ્યક્તિ ખાશે તો બીજા બધાને ન્યાય થશે. તો એવું કરીએ કે ટર્ન બાય ટર્ન બધાને એક એક સવાલ પૂછીએ તો બધાને ન્યાય મળે. હા મહિડા સાહેબ વિચાર કરે છે કે મારી કોર્ટમાં આવા અપીલમાં આવી જાઉં છું એટલે આવું આવે નહીં. પણ એમને ખ્યાલ આવે છે કે આપણે અહીંયા જે બેઠા છે તે આપણે ક્યાં સમજણમાં આપણને ક્યાં થોડીક ક્ષતિ છે. હું કોઈને એમ નથી કહેતો કે તમને જ્ઞાન નથી, પણ આપણે એ બધું જાણવાની જરૂર છે. તે ચેતનભાઈ એટલા માટે જ આ પ્રોગ્રામ કર્યો છે. આવા પ્રોગ્રામ અવારનવાર કરે તો આવી આપણે ચર્ચાઓ કરીને જ્ઞાન મેળવી શકીએ. બરાબર છે? એટલે વારા પરથી જો બધાને પૂછીએ તો બધાને જ મોકો મળી જાય. ક્યાંથી શરૂઆત કરીએ? લેડીઝ ફર્સ્ટ. બેન બોલો તમે. જમવાનું નહીં મળશે જવાબ નહીં આપશો તો. ઊભા તો જે બી આવડતું હોય તે કહો. વકીલ છો, વકીલ ગભરાઈ કેવી રીતે? વકીલને તો બોલવાની સૌથી મોટી તાકાત છે. ભારત દેશની આઝાદીમાં બોલવામાં સૌથી વધારે વકીલો હતા ને એમણે જ આઝાદી અપાવી. પછી ગાંધી, નહેરુ, સરદાર કોઈ બી જોઈ લો. હા બોલો, જેટલું જે આવડે તે બોલો. મારું નામ બોલો ખાલી, કે તમે બહુ સારું બોલો છો એમ બોલો. કંઈક પણ બોલો એમ, કંઈક પણ બોલો એમ. બોલ્યા વગર છોડીશ નહીં. યસ. સંયુક્ત માલિકી અને સહિયારી માલિકીમાં એમણે એમ કીધું કે સહિયારી માલિકીનું જે પોતાનો ભાગ હોય તેનું વિલ થઈ શકે નહીં, જ્યારે સંયુક્ત માલિકીમાં જેનો ભાગ હોય તે પોતાનું વિલ કરી શકે. એ સાચું છે કે ખોટું છે? જો સવાલ તો બે, જવાબ તો બે જ છે આનો. કાં તો સાચું હોય કાં તો ખોટું હોય. ત્રીજું તો કંઈ આવવાનું નથી. બરાબર છે? તો બેમાંથી કોઈ પણ આંખ બંધ કરીને એક આંખની ઊંચી કરી દો ને. હા સાચું છે. સાચું છે. શા માટે સાચું છે એ કહો મને હવે. કયા આધારે તમે કીધું કે આ સાચું છે? નેક્સ્ટ. ઊભા તો થવું પડશે. મેં તમને કીધું ને, ઊભા થયા વગર છૂટકો નથી. કેટલા 250 રૂપિયા આપ્યા છે ને, વસૂલ કરવાના છે આપણે. ઊભા તો
બોલો. સહિયારી માલિકીમાં સ્વમાલિક વિલ કરી નથી શકતો, સંયુક્ત માલિકમાં કરી શકે છે. બેમાંથી એક જ જવાબ છે, ત્રીજો જવાબ નથી. જમણી આંગળી 2 નંબરની કે 1 નંબરની કઈ? જલ્દી જલ્દી, હજુ તો આટલા બધાને કહેવાનું જ પૂછવાનું. મને નથી ખબર. નેક્સ્ટ. ચેતનભાઈ, આ બધાના નામ લખી લો ને, પછી આપણે એમને એક લાડવો ઓછો આપવાનો છે. યસ. સર સાચું છે. હા, સાચું છે. અચ્છા, સ્ટુડન્ટમાં છો. ઓકે, નેક્સ્ટ જવા દો. પાછળની કોણ? જુનિયર એડવોકેટ કોણ છે? યસ, સોરી. હા, સાચું છે. સાચું છે. હા. કઈ રીતે સાચું છે કે મને ખાલી- વડીલોપાર્જિત મિલકત હોય ને એમાં બધાયનો શેર સરખો હોય, બધાય વારસદારોને બધાયને સરખા હિસ્સે મળે. અને સંયુક્ત માલિકીની હોય ને એટલે કોઈ પણ વ્યક્તિએ ખરીદી કરી હોય ને એટલે એ વિલ કરી શકે, કારણ કે એ પોતે ખરીદ કરી છે એટલા માટે. ઓકે, નેક્સ્ટ. ભાભી તમે જુનિયર નથી. કહી દો, એ જે બોલ્યા તે સાચું છે, પણ સાચું જ ઊભા છે. જે ઊભા થઈને સાચું જ છે. શું નામ આપનું? વીણાબેન સોરિયા. અચ્છા. તમને તો મારાથી કંઈ બોલાશે નહીં, નહીંતર મને અહીંયા જવા નહીં દેશે મોરબીથી. ચલો આપણે શોર્ટકટ કરીએ, કારણ કે હજુ ઘણું બધું જાણવાનું છે. જો સહિયારી માલિકી હોય કે સંયુક્ત માલિકી હોય, સહિયારી માલિકીમાં પણ સહમાલિક પોતાના હિસ્સા પૂરતું વિલ કરી શકે. અને સંયુક્ત માલિકમાં તો એને ઓટોમેટિક બાય રાઇટ્સ જ છે કે વિલ કરવાનો, કારણ કે એ સ્વતંત્ર માલિક છે. સહિયારી માલિકીમાં જે છે તે એની એચ્યુઅલ પ્રોપર્ટી છે, એટલે કો પર્સનલી છે, એટલે બધાનો સંયુક્ત માલિકી ગણાય. જ્યારે પહેલાંમાં છે જે જોઈન્ટ ઓનરશિપ છે, ટેનન્ટ ઇન કોમન ગણાય, એટલે બધાનો પર્ટિક્યુલર શેર અલગ ગણાય. જ્યારે સહિયારી માલિકીમાં જોઈન્ટ શેર ગણાય. એટલે પણ વિલ કરવાના અધિકાર સહિયારી માલિકી હોય કે સંયુક્ત માલિકી હોય, જે સહમાલિક છે તે પોતાના હિસ્સા પૂરતું વિલ કરી શકે. ખોટું છે? સાચું. હા, સન્નાટો છવાઈ ગયો એટલે મને ખબર કે હું કંઈ જુદું તો નથી બોલી ગયો ને મેહુલભાઈ? ખોટું? આ બધું બોલતા શાંત થઈ ગયા એકદમ. સરજી. હલો. યસ. હા પિયુષભાઈ. આવે છે? હા સર, એમાં સહિયારી માલિકી અને સંયુક્ત માલિકીમાં જે જાણે કે સહિયારી માલિકીમાં જે બીજા સહમાલિકો છે એને અગ્રહક રહેલો હોય છે. હા. એ પ્રોપર્ટી જાણે કે કોઈ એબીસી કરીને 3 સહિયારી માલિકીમાં મિલકત ધરાવે છે, એ મિલકત એનો હિસ્સો વેચાણ કરવા માગે છે, તો બીનેસીને અગ્રહક છે કે એ મિલકત એનો હિસ્સો એ ખરીદે. હા. અને એવું સંયુક્ત માલિકીમાં કદાચ નથી હોતું. કાંઈ સંયુક્ત માલિકમાં નથી હોતું, એ તો આપણે પણ સહિયારી માલિકીમાં અગ્રહક હોય છે. બીજા પેલામાં નથી હોતો. સંયુક્ત માલિકમાં અગ્રહક ન હોય. ઓમાં અગ્રહક હોય, બીનેસીનો અગ્રહક છે સહિયારી માલિકી. હા, સહી. વિલ કરી શકે, પણ એ તો એટલા માટે હું તો અગ્રહકના મુદ્દો જ કહેતો હતો. પહેલામાં તો મારું મંતવ્ય તો એવું હતું કે સહમાલિક પોતાના હિસાબ પૂરતું વિલ કરી શકે. મારું મુદ્દો નથી. સંયુક્ત હોય કે સહિયારી હોય, પોતાના હિસ્સા પૂરતું વિલ કરી શકે. શા માટે કરી શકે? અગ્રહક કેમ ન લાગે કે વિલ એ ટ્રાન્સફર નથી. સર, હું વિલના સંદર્ભમાં આ મુદ્દો કહેતો જ નથી. હું એગ્રી જ છું કે વિલ સહિયારી માલિકીમાં એબીસી 3 સહમાલિક છે તો એ પોતાના હિસ્સા પૂરતું વિલ કરી શકે. હું તો એ મુદ્દા ઉપર મારું મંતવ્ય એ જ છે. દેટ્સ ઓલ. પણ આ અગ્રહકનો મુદ્દો કહેતો હતો કે સંયુક્તમાં ન લાગે, સંયુક્તમાં ન લાગે. પણ શા માટે વિલ કરી શકે અને વેચાણ ન કરી શકે? અગ્રહક વેચાણમાં લાગે અને વિલમાં કેમ ન લાગે? વિલ એ ટ્રાન્સફર નથી. વિલ એ વારસાઈ છે. વારસાઈને કોઈ અગ્રહક લાગુ પડે નહીં. વારસાઈ પોતાનો દીકરો હોય તો એને વારસદાર તરીકે એની મિલકત જાય. બાજુવાળાનો મિલકત એમ નહીં કહે કે આ તો મને ખૂબ રમાડતો હતો તો મારો બી હક લાગે. લોહીથી બંધાયેલા છે એટલે લાગે. અને વારસા હકનો એક ભાગ છે કે તમે વારસદાર સિવાય અન્ય કોઈને આપવા માંગતા હોય, તમારો વારસો, વેચાણ નહીં, વારસો આપવા માંગતા હોય તો તમે કોઈને પણ આપો તો એ વારસો હક છે, નહીં કે ટ્રાન્સફર, તબદીલી નથી.
હવે બીજો એક સવાલ પૂછું કે આનાથી આગળ વધવું છે. એક જ મિનિટ સાહેબ, આપણે જેમ Yeah. સહિયારી મિલકતનું વિલ કરે હા તો એમાં જે માની લ્યો 5 વારસદાર છે હા, તો એમ વારસદારોની સંમતિની જરૂર પડે કે નહીં જરૂર પડે. જે રીતે એને વારસામાં મિલકત મળેલી છે હા એ જ રીતે જેમ આપણે વારસાઈ કરવી હોય હા તો વારસાઈમાં 5 દીકરા છે તો 5ની ફરજિયાત વારસાઈ કરવી પડે. જી એ જ રીતે જો એ વિલ કરવા માંગતા હોય હા સીધી લીટીના વારસદારોમાંથી હા. 5માંથી કોઈ એક માટે હા. તો બીજા 4 વારસદારોની સંમતિની જરૂર ન પડે? ન પડે. તો એમનો પણ વારસા હક તો રહે જ ને સાહેબ. નહીં રહે ને. વિલનો હેતુ જે છે કે તમે 4 વર્ષમાંથી કોઈ એક વારસને આપવાનું હોય તો જ વિલ કરવાનું હોય. 4ને આપવાનું હોય તો વિલની જરૂર જ શું છે? તો એના માટે સીધી લીટીના સીધી વારસદારો લીટીના આડી લીટીના વારસદાર માણસની હોય તેને પણ આપી શકાય. તમે પેપરમાં વાંચ્યું હશે કે યુરોપમાં પોતાના કૂતરાને 5 કરોડનું મિલકત મારો આપેલી ક્વેશ્ચન છે. એ છે સાહેબ, હા જ્યારે આપણે વેચાણ કરીએ હા આપણે વડીલોપાર્જિત, હા. તો એમાં વારસદારોની સંમતિ શા માટે લેવામાં આવે? કારણ કે વેચાણ માટે એનો અગ્રહક સહમાલિકીનો છે. વારસદારમાં સહમાલિકનો અગ્રહક લાગુ પડે નહીં, કારણ કે વારસદારને એમાં કોઈ હક જ નથી. હું એમ કહું છું વડીલોપાર્જિત જ્યારે મારે મિલકત વેચવાની છે, હવે વડીલોપાર્જિત મિલકત જ્યારે આપણે વેચીએ ત્યારે એમાં અત્યારે હાલ અહીંયા આપણે એના વારસદારોની સંમતિ લેવામાં આવે છે કે તમારા પિતાજી આ જમીન વેચે છે એમાં તમારી સંમતિ છે એવી. વડીલોપાર્જિત વેચવા માટે એટલા માટે છે કે જ્યારે વારસદાર તરીકે કોઈ બાપને જગ્યા મળે છે તો એ એના વડીલોપાર્જિત મિલકતમાં એની ત્રીજી પેઢી સુધી હક લાગે. બાપ અને દીકરાનો બી અંદર હક ઓટોમેટિક જન્મજાત લાગી જાય. તો પછી સાહેબ વિલથી એક વિલ એ ટ્રાન્સફર નથી, એ વારસા હક નથી, એ આપવાનો પોતાની મિલકતનો વહીવટ છે. જો આપણે એક કામ કરીએ, કારણ કે શું આ સબ્જેક્ટ પર બહુ લાંબુ ચલાવીશું તો આખો વિલનો સબ્જેક્ટ થઈ જશે, આપણે આગળ કંઈ ચલાવી શકીશું જ નહીં. પણ એક વસ્તુ સમજી લો તમે કે વિલ એ ટ્રાન્સફર નથી, એટલે જે કોઈ સહમાલિક છે પોતાનું હિસાબ મુજબનું વિલ કરી શકે પણ વેચાણ ન કરી શકે. હવે એક મહત્ત્વનો સવાલ એ છે કે જો વિલ કરી શકે તો બક્ષિસ કરી શકે કે નહીં? વિલ કાયદેસર છે, આપણે ઠરાવ કરી નાખીએ અત્યારે યુનાનિમસલી, બરાબર છે, તો બક્ષિસ કરી શકે કે નહીં પોતાનો સંયુક્ત જે સહિયારો હિસ્સો હોય તે? લેડીઝમાં કોણ એડવોકેટ છે? બધા સ્ટુડન્ટ છે. એની પાછળ પેલા ભાઈ વચ્ચે જવાબ આપો બધા ચશ્માવાળા. તમે બાજુમાં નહીં જોવા, તમે ઊભા થાવ ને. તમે જવાબ કંઈ આપતા હતા ને મેં રોક્યા. એની પાછળ પેલા ભાઈ છે તે એ જવાબ આપતા હતા ને મેં એમને રોક્યા હતા. સહિયારી માલિકીની જગ્યામાં સહમાલિકને પૂછ્યા વગર બક્ષિસ થઈ શકે કે નહીં? વિલ થઈ શકે છે એ આપણે કબૂલ કરી લીધું કે વિલ થઈ શકે, તો બક્ષિસ થઈ શકે? હા, મુંડો આમ હલાવશો તો હા કે ના એ ખબર નથી પડતી. હા આવે છે સર ખબર નથી. બક્ષિસ થઈ શકે. શું નામ તમારું? હાલો. હા ખબર નથી સર. ખબર નથી. કોણ કહેશે? આપણે ઝડપથી ચલાવીએ જરા. હવે હું બહુ સવાલ વધારે ખેંચીશ નહીં. એક કે બેને પૂછીને આપણે હા ચાલ બોલો તમે. ભાઈ માઇક ચાલુ કરી દો એટલે ઝડપથી પતે. હા હાલો. હા ના થઈ શકે. ના થઈ શકે. બક્ષિસ ના થઈ શકે. કેટલા સંમત છે? જો આપણે હવે શોર્ટ કરીએ છીએ, બહુ વધારે ખેંચતા નથી. વિલ થઈ શકે પણ બક્ષિસ ન થઈ શકે. બક્ષિસ ઇઝ અ ટ્રાન્સફર. તો સહમાલિક કોઈ હોય તો બાકીના માલિકોનો અગ્રહક હોય છે, તે અગ્રહકને નુકસાન થાય છે. એટલે કોઈ વ્યક્તિ વિલ કરી શકે પણ વિથઆઉટ કન્સન્ટ ઓફ કો પર્સનલ એ બક્ષિસ કરી શકે નહીં. બક્ષિસ એ ટ્રાન્સફર છે તો અહીંયા અગ્રહક લાગુ પડે. લીઝ હોલ્ડ ભાડુત
ભાગીદારી પેઢી, આ બધું જ જો તમે જાણતો હોય તો આપણે આગળ ચલાવીએ ને કે દરેક પર કાયદો શું છે તે આપણે એક એક વાત કરીએ. શું કરીએ ચેતનભાઈ? હા, નેક્સ્ટ લઈ લે ને. જો ભાગીદારી પેઢીમાં પણ એ જ છે કે જે સહિયારી માલિકીની જે છે ને તે પ્રમાણે કોઈ એક ભાગીદાર બીજા ભાગીદારીની સંમતિ વગર પોતાનો ભાગ વેચી શકે નહીં. ક્યારે? કે ભાગીદારી ડીડમાં જો એવું લખ્યું હોય કે કોઈ પણ ભાગીદાર પોતાનો હિસ્સો અન્ય ભાગીદારની પરવાનગી વગર વેચી શકશે નહીં તો વેચી શકે નહીં. પણ જો ભાગીદારી દસ્તાવેજમાં એવો ઉલ્લેખ થયો હોય કે ભાગીદાર પોતાનો હિસ્સો અન્યને વેચી શકે અથવા પેટા ભાગીદાર બનાવી શકશે તો કરી શકે. ભાગીદારી પેઢીનું જે નિયમન છે તે ભાગીદારી દસ્તાવેજ પર આધારિત છે. એ આ સહિયારી માલિકી જેવું નથી. સહિયારી માલિકીમાં જે ગુણો છે અને સંયુક્ત માલિકીના જે ગુણો છે તે બેઉ ગુણો ભાગીદારી પેઢીમાં આવે. કરવું જ પડે ને તો જ એ ભાગીદાર તરીકે દાખલ થાય ને. સપ્લિમેન્ટરી ભાગીદારી દસ્તાવેજ કરવો પડે. એટલે ભાગીદારી પેઢીમાં શું છે કે જો ભાગીદારો સંમત હોય તો અન્યને વેચી નહીં શકે, બાકીના ભાગીદારોનો અગ્રહક લાગે. જો ભાગીદારી દસ્તાવેજમાં ઉલ્લેખ થયો હોય તો, ન થયો હોય તો એ સંયુક્ત માલિકીની છે, વેચાણ કરી શકે. પ્રાઇવેટ પબ્લિક લિમિટેડ કોઈ એક હોલ્ડર હોય અથવા એક ડાયરેક્ટર હોય, એ ડાયરેક્ટર એ કંપનીનો માલિક, એક મિલકતનો માલિક ગણાય નહીં, એ વહીવટકર્તા છે. એટલે ડાયરેક્ટર પોતે કંપનીની મિલકત કંપની એક્ટ હેઠળની પ્રોસિજર કર્યા વગર, ભલે ખાલી એકલાનું નામ ચાલતું હોય 7/12માં કે XYZ કંપની અને એના આ ડિરેક્ટરના નામ પર 7/12 ચાલતી હોય તો પણ એ ડિરેક્ટર એ મિલકતનો વેચાણ કરી શકે નહીં. એને કંપનીઝ એક્ટ હેઠળની ફોર્માલિટી પૂરી કરવી પડે. એક ખૂબ સારા સમાચાર આવ્યા છે. કેમ હસવાનું આવ્યું? કહું સારા સમાચાર કે એસોસિએશનના હોદ્દેદારે એમ કીધું છે કે હવે થોડીક ચા પાણીની રિસેસ રાખીએ પછી આગળ ચલાવીએ. તો 10 મિનિટનો બ્રેક લે છે. कहीं जाना नहीं है, फिर वापस यहीं आना है. छोटा सा ब्रेक. નમસ્તે. ફરી એકવાર આપણે આપ સૌનું સ્વાગત છે. આપણે જ્યારે લેક્ચર બંધ કર્યું ત્યારે પણ એક ખુશીના સમાચાર હતા અને લેક્ચર ચાલુ કરીએ છીએ ત્યારે પણ એક આપના માટે ખુશીના સમાચાર છે. ખુશીના સમાચાર એ છે કે આપણા કારિયા સાહેબ છે, મેહુલભાઈ છે, એ બધા એમ કીધું છે કે હવે સવાલ નહીં પૂછતા. પૂછવા જોઈએ કે ના પૂછવા જોઈએ? પૂછવા જોઈએ. લાગે ત્યારે પૂછવા જોઈએ એવું નથી હોતું, પણ સવાલ પૂછીએ છે ને ત્યારે બધાને લાગી જાય છે. હા હા એટલા માટે કે આપણે કાર્ય સાહેબને બી સાંભળવાના છે, ત્યાર પછી આપના પ્રશ્નોના ઉત્તરના પણ આપવાના છે. અને આ તો કેવું છે, દરિયાનું પાણી છે જ્ઞાન એ તો. અને એડવોકેટ લાઇનમાં તો શું છે કે એનો કોઈ છેડો જ નથી, એનું કોઈ તળિયું જ નથી. આપ જેટલી બી ચર્ચા કરો એટલી ચાલ્યા કરે. આપ વિચાર કરો, આપણા લેન્ડ રેવન્યુ કોડમાં કે 1878નો કાયદો આજે અમલમાં છે. 1878ને કેટલા વર્ષ થયા, છતાં
એ 1800થી 150 વર્ષ થયા છતાં એ કાયદામાં ચર્ચા થાય છે કે આ સાચું છે તે ખોટું છે. 150 વર્ષમાં બી હજુ નક્કી નથી થઈ શક્યું કે સાચું શું છે. આજે પણ હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં આ જ કાયદા અંગે જુદા જુદા નિર્ણયો આવે છે. એટલે સમય જતાં દરેકની વ્યાખ્યાઓથી લઈને બધું બદલાતું હોય છે. દરેક નવા પરસેપ્શન્સ આવતા હોય છે. એટલે આનું કોઈક તળિયા વગરનો દરિયો છે એના જેવું છે. આપણે ઊંડા ઉતરતા જઈએ, ચર્ચા થતી રહે, પણ આપણી પાસે સમયની મર્યાદા છે અને કદાચ મને તો ઘરે બોલવાનો મોકો નથી મળતો, તો અહીંયા જેટલું બોલું એટલું મારા માટે સારું છે. હા, એ સુરવીરની નિશાની છે. પણ તમને તો સાંભળવાનો આવી આદત નહીં હોય તો મારું આટલું બધું સાંભળીને તમે મને અહીંયાથી જવા નહીં દેશો, મોરબી છોડવા નહીં દેશો, નાકાબંધી કરશો. એટલે આપણે આગળ વધીએ સબ્જેક્ટ પર. તો હવે હું સબ્જેક્ટ પર સીધું ચાલીશ. જ્યાં તમને સવાલ પૂછવો હોય ત્યાં મને પૂછજો, હું આપને સવાલ નહીં પૂછીશ. ઓકે? તમને એમ લાગે કે આમાં થોડી વધારે માહિતીની જરૂર છે તો આપ પૂછી શકો છો, પણ હું આપને હેરાન નહીં કરીશ. તો ટ્રસ્ટની માલિકી, જો આ એટલા માટે કહું છું કે આ જે છે તે વકીલોએ એટલા માટે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે દસ્તાવેજ કરો, લિટિગેશન કરો, દરેકમાં આ પ્રિન્સિપલ્સ જે છે, સિદ્ધાંતો છે, તે બેઝિક સિદ્ધાંતો જો આપણે ન જાણીને તો આપણે જે કંઈ કામ કર્યા હોય છે તે આપણને તો બહુ મોડી તકલીફ પડશે, પણ આપણા અસીલોને ઇમિડિયેટ ઇફેક્ટ થશે. સમજો કે આપણે કોઈ દસ્તાવેજ કરીને આપ્યો ને આવી કોઈ કાયદાનો બાદ આવ્યો હોય તો એનો પૈસા આપ્યા હોય, દસ્તાવેજ કર્યો હોય, એનું પ્લાનિંગ હોય કે ફેક્ટરી નાખવું ને જો કંઈ અટકી જાય તો એ આપણે તો અપીલ કરીને દાવો થાય ને ચુકાદાઓ ત્યારની વાત થાય. તો બેઉ તરફે તકલીફ ન પડે એટલે બેઝિક વસ્તુ જાણવી જરૂરી છે. તો જો ટ્રસ્ટની ઓનરશિપ હોય તો ટ્રસ્ટની મિલકત ચેરિટી કમિશનની પરવાનગી વગર વેચાણ થઈ શકતી નથી. પણ આપણા ત્યાં સામાન્ય વસ્તુ શું છે કે પહેલાં ટ્રસ્ટીઓ સાટાકટ કરે અને પછી એ સાટાકટના આધારે વેચાણની પરવાનગી લેવા જાય છે કે અમે આની સાથે નક્કી કર્યું છે ને આ મિલકત વેચવી છે. પણ સાટાકટ કરવું એ પણ પરમિસેબલ નથી કોઈની સાથે. પછી બીજું શું છે કે જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ ટ્રસ્ટ કરે કે આ પડતર જગ્યા છે, આવક ઊભી નથી થતી તો આવક ઊભી થાય અને આ રોકાણ કરે છે ને ટ્રસ્ટે કહી. પણ એવું જોઈન્ટ એગ્રીમેન્ટ કરવું પણ પરમિસેબલ નથી. જો આવું જાણ્યા વગર આપણે કંઈક કરીએ, લખાણો, દાવો, તો એ બધા અર્થ વગરના થાય. પછી 7-11 લાગી જાય છે. સોસાયટીનું સભ્યપદ, જો ઘણા બધા સવાલ આપણે પૂછીએ ને તો બધું નવું જ ઘણું જાણવાનું મળશે, પણ સમય મર્યાદા કે સભ્યપદ સોસાયટીનું એ એક માલિકી છે, પણ એમાં પણ કોને સભ્યપદ આપવું કોને ન આપવું એ સોસાયટીની મુનસફી પર છે. બાય રાઇટ કે એક સભ્ય કોઈ બીજા સભ્યને વેચી દે તો બીજો સભ્ય ઓટોમેટિક માલિક બનતો નથી કે સભ્યપદ મેળવવા હકદાર થતો નથી. એ સોસાયટીના બાયલોઝના જે કંઈ જોગવાઈ હોય એનાથી નિયંત્રિત થાય છે. દાખલા તરીકે જો કોઈ સોસાયટી હોય અને એના બંધારણમાં એવું લખ્યું હોય કે આ સોસાયટીમાં જે સભ્ય બનશે અથવા આ એપાર્ટમેન્ટમાં જે સભ્ય બનશે તે નોનવેજનો ઉપયોગ કરી શકશે નહીં, ખાઈ શકશે નહીં, તો નોનવેજવાળાને સભ્યપદ આપવામાં આવશે નહીં. પછી આપણે ફંડામેન્ટલ્સની વાત કરીએ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝની વાત કરીએ, પણ કોઓપરેટિવ સોસાયટીઝના કેસમાં સોસાયટીનું બંધારણ સર્વોપરી છે. જો સોસાયટીના બંધારણમાં એવો ઉલ્લેખ થયો હોય અને બીજો બાય રાઇટ્સ એવું કહે કે ભાઈ હું તો ભારતનો નાગરિક છું, કોઈ બી મિલકત લઈ શકું ને અમારો ફંડામેન્ટલ રાઇટ છે, તો એ સોસાયટીના કેસમાં શક્ય નથી. જો કોઈ સોસાયટીમાં એમ હોય કે આ સોસાયટીમાં ફક્ત પટેલ જ આવશે તો ફક્ત પટેલ સિવાય કોઈને પણ સભ્યપદ નહીં આપવું એ સોસાયટીનો રાઇટ્સ છે.
એમાં ફંડામેન્ટલ રાઇટ્સ કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ લાગુ પડતું નથી. જો કોઈ સોસાયટી કોઈક જ્ઞાતિ આધારિત વેજીટેરિયન નોન વેજીટેરિયન આધારિત કે અન્ય કોઈ રીતે પ્રતિબંધિત હોય તો બાય રાઇટ્સ કોઈ આવી શકતું નથી અંદર સોસાયટીના બંધારણને અવગણીને. તો સોસાયટીનું બંધારણ એ સર્વોપરી છે. એટલે જ્યારે સોસાયટીના સભ્યપદનો કોઈ દસ્તાવેજ કરવાનો હોય તો એ સોસાયટીનું પહેલાં એનઓસી મેળવી લીધેલી હોય બહુ જરૂરી છે. જો એવું ન કર્યું હોય તો સોસાયટી એમને સભ્યપદ આપવાનો ઇનકાર કાયદા પ્રમાણે કરી શકે છે. અને એમાં પટેલ જ્ઞાતિમાં કોઈ ઠાકર આવી જાય, દરબાર આવી જાય તો એને રોકી શકે છે. એનટીસી અને કે કંપનીનું શેર હોલ્ડિંગ છે તે કંપનીઝ લોઝ મુજબ થાય છે. એટલે કંપનીઝ લોઝમાં જે પ્રમાણે એના રૂલ્સ છે અને કંપનીઝ જે રીતે જગ્યા વેચાણ કરવાની હોય તો આરઓસી અને કંપનીઝ એક્ટની જોગવાઈનું પાલન કર્યા પછી જ વેચી શકે છે. કોઈ કંપનીનો ચેરમેન કોઈ કંપનીનો ડાયરેક્ટર ડાયરેક્ટ પોતાની જગ્યા વેચાણ કરી શકતો નથી. ગ્રાન્ટેડ મિલકત, યસ બોલો ને. હા, માઇક જો હોય તો આપજો ને. કાયદાથી ઉપર છે. કોઓપરેટિવ સોસાયટીઝનું બાયલોસ કાયદાથી ઉપર છે. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. પણ વાંચેલું છે કે બાયલોસમાં એવી જોગવાઈ નહીં થઈ શકે જે કાયદાનો ભંગ કરતી હોય. એટલે તમે બંધારણીય જેમ કે પ્રોપર્ટી ખરીદવી બંધારણીય હક છે, પ્રોપર્ટીનો નિકાલ કરવો, તબદીલી કરવી એ બંધારણીય હક છે. તો કોઈ બાયલોસમાં એવું લખે કે પટેલ જ્ઞાતિ અથવા ઠક્કર જ્ઞાતિ સિવાય કોઈ તબદીલ નહીં થઈ શકે તો એ હકીકતે ચેલેન્જેબલ છે. સાહેબ, મારું આવું કદાચ માનવું છે, કદાચ ભૂલ કરતો હતો. જી, આપનું માનવું કેટલાક અંશે સાચું હશે, આપની માન્યતા. પણ નામદાર સુપ્રીમ કોર્ટનું પારસી કોમ્યુનિટી માટેનું એક જજમેન્ટ સુપ્રીમ કોર્ટે આપ્યું છે. અત્યારે અમારે પણ અહીંયા આવી રીતના દસ્તાવેજમાં લખાય છે. હું આપને કહું, જોરસ્ટન સોસાયટી નવસારીના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટનું એવું જજમેન્ટ છે કે કોઓપરેટિવ સોસાયટીઝનું જે બંધારણ છે તે કાયદાથી ઉપરવટ જઈ શકે છે. અને એનું જે હવે આપણે થોડુંક મર્યાદિત બોલીશું ને પછી સમય, હું એનો બેઝ કહી દઉં કે કોઓપરેટિવ સોસાયટી એટલે જજમેન્ટમાં એવું લખ્યું છે કે કોઓપરેટિવ સોસાયટીઝનું જે મૂળભૂત હેતુ છે તે સભ્યોના હકનું રક્ષણ કરવા માટેનું છે. જો કોઈ 10 માણસ ભેગા થઈને એમ કહે કે ભાઈ આપણા 10 માણસ છે તો એક સરખા વિચારના માણસો ભેગા થાય એટલા માટે કોઓપરેટિવ સોસાયટીઝનું બંધારણ બનાવવામાં આવે છે. તો એ બંધારણ કાયદાથી ઉપરવટ જાય છે. અને આ જે જજમેન્ટ છે તે ક્યારેક તમે કહેશો તો નેટ પર બી છે, જોરેસ્ટિયન સોસાયટીનું છે, અરજદાર જોરેસ્ટર. એમાં સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું છે કે કોઓપરેટિવ સોસાયટીઝનું જે બંધારણ છે તે સિવિલ લોસથી ઉપરવટ જાય છે અને એ અમલમાં જ છે. આજની તારીખે પણ નામદાર હાઈકોર્ટના પણ એ જજમેન્ટના આધારે કેટલા જજમેન્ટ આવ્યા છે. અમે પણ લડ્યા છે ને એમાંય જજમેન્ટ આવ્યું છે કે ભાઈ બરાબર છે કે આ થઈ નહીં શકે. એ પણ છે. બીજું શું છે કે જો સોસાયટીનું બંધારણમાં એમ હોય કે આ રહેણાંક સોસાયટી છે તો તમે એની અંદર કોમર્શિયલ એક્ટિવિટીઝ કરી શકતા નથી. જ્ઞાતિ છે, વેજીટેરિયન નોન વેજીટેરિયન છે, પછી અમુક સંસ્કૃતિ છે, એ બધું જ એમાં આવી જાય છે. મૂળભૂત રીતે એ બાયલોઝમાં હોવું જરૂરી છે. ખાલી તમે ઠરાવ કરો તે નહીં, બાયલોઝમાં મંજૂર થયેલું હોવું જોઈએ. ઠરાવ ખાલી કરી દે, કાર્યવાહક કમિટીમાં ઠરાવ કરે તો એ ઠરાવનું લીગલ સ્ટેન્ડિંગ નથી, પણ કાયદા પ્રમાણે બાયલોઝમાં ઊભું થવું જોઈએ. ઠરાવ કરેલો હોય, પિયુષભાઈ ઠરાવ કર્યો હોય તો એ વેલિડ નથી. બાયલોઝમાં એમેન્ડ થયેલું હોવું જોઈએ અથવા તો બાયલોઝમાં સમાધાન થયું.
બસ ઠીક છે, આ જે જજમેન્ટ હું તમને કહું ને આજની તારીખમાં બી અમલમાં છે. જી આપણે એટલું ચોખવટ કરવાનું, એટલે હું તમને કહું છું કે જજમેન્ટ જોઈશે ને તો આપને મળશે. જી પણ આ બધી જ કોઓપરેટિવ સોસાયટી પોતાને મન ફાવે તેવા પોતાના સભ્યો માટેના રૂલ્સ કરી શકે છે અને તે સિવિલ લોથી ઉપરવટ છે. એ જજમેન્ટ તમને મળશે તો તમને આ નાતી આધારિત પણ આવી જાય છે. એમાં ગ્રાન્ટેડ મિલકત એટલે સરકારે જો કોઈ હેતુ માટે કોઈ સંસ્થાને આપી હોય જગ્યા, કોઈ વ્યક્તિને ગ્રાન્ટ કરી હોય, તો એ જે ગ્રાન્ટ કરી છે તે ગ્રાન્ટના જે અંદર નિયમો હોય અથવા જે શરતો હોય તે શરતોને આધીન જ એ પ્રોપર્ટીનો વ્યવહાર થઈ શકે છે. જો એ શરતોની બહાર જઈને કંઈક એનો વ્યવહાર કરે તો એ શરતભંગ કહેવાય, અને એ શરતભંગ થાય તો એ દસ્તાવેજ બી રદ થઈ શકે અને સરકાર એ જગ્યા શ્રી સરકાર થઈ જાય, એટલે કે સરકાર હેઠળ ચાલી જાય. કાયદાનો રૂપે પ્રાપ્ત થયેલી મિલકત અને નિગમ અને સરકારી મિલકત, જીઆઈડીસી છે, જીએચએફસી છે, જે કંઈ મરીન્સની મિલકત છે, એ જે હોય તો એ કોર્પોરેટનો જે એ લોકોનો કાયદો છે, જીઆઈડીસીનો કાયદો છે, એના આધીન હોય છે. તો એની જે શરતો હોય તે પ્રમાણે વહીવટ થઈ શકે, પણ તમે એને સ્વતંત્ર માલિક તરીકે એનો વહીવટ કરી શકતા નથી. હવે કોઈ બી જમીનનો લેવેચ કરો, વ્યવહાર કરો, દસ્તાવેજ કરો કે દાવો કરો, ત્યારે આપણે આઉટ ઓફ ધ ફ્રેમ એ જોવાનું કે ભાઈ એ દાવામાં જે છે તે દાવાની હકીકત તો છે જ, પણ એને કયા કયા કાયદા લાગુ પડે છે તેને પણ જો ધ્યાનમાં લેવામાં આવે તો તમારું આખું દસ્તાવેજ અને દાવાનું સ્વરૂપ બદલાઈ જાય. હવે આ જોયા પછી એમ લાગે કે કોઈ દસ્તાવેજ કરવો આપણા માટે બહુ અઘરું છે, કે આટલા બધા કાયદાઓ જોઈને પછી આપણે દસ્તાવેજ કરવાનો. તમે જુઓ કે લેન્ડ રેવન્યુ કોડ, મહેસૂલ ધારો, ગણોત ધારો, સૌરાષ્ટ્ર ઘરખેડ, ટુકડા ધારો, ટાઉન પ્લાનિંગ એક્ટ, ડેવલપમેન્ટ સ્કીમ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ, ખેત જમીન ટોચ મર્યાદાઓ, વારસાઈ ધારો, કોન્ટ્રાક્ટ એક્ટ, રજિસ્ટ્રેશન એક્ટ, સ્ટેમ્પ એક્ટ, સ્પેસિફિક રિલીફ એક્ટ, બેનામી ટ્રાન્ઝેક્શન, ઇઝમેન્ટ એક્ટ, પબ્લિક ટ્રસ્ટ એક્ટ, કંપનીઝ એક્ટ, કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, રેન્ટ એક્ટ, પાર્ટનરશિપ એક્ટ, ઇન્કમ ટેક્સ એક્ટ, પેમા એક્ટ, રેરા અને અસાન ધારો. ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપો ને તો પણ તમારે આ બધાના ખુલાસા કરવા પડે કે આને અસાન ધારો લાગુ પડતો નથી અથવા તો આને ગણોત ધારાની જોગવાઈ લાગુ પડતી નથી, તો એ તમારો પરફેક્ટ ટાઇટલ રિપોર્ટ થાય. અથવા તો કોઈ મિલકતની અંદર દસ્તાવેજના સ્પેસિફિક પરફોર્મન્સનો દાવો કર્યો હોય કોઈએ, અને જો આવા કોઈ કાયદાનું અંદર ભંગ થતો હોય અથવા તો એનું પાલન ન થતું હોય તો એ દસ્તાવેજ આમ જ ઓટોમેટિક જ રદ થવાને પાત્ર ઠરે છે. હવે આ 23 છે, બીજા 2-5 હજુ પણ હશે ત્યાર પછી, પણ જે મુખ્ય છે તે કીધા. જો હવે આ એક કાયદા પર 2 મિનિટ બોલે તો પણ આપણને 50 મિનિટ જોઈએ. તો કાર્ય સાહેબ કે મારો વારો ગયો, તો આપણે ચર્ચા કરતા નથી. પણ તમને આમાંથી કોઈ પણ એક કાયદા માટે એમ લાગુ પડતું હોય કે આ કાયદા કઈ રીતે આપણને લાગુ, અથવા આ કાયદામાં શું ધ્યાન રાખવું પડે, તો આપણે ચર્ચા કરી લઈએ. જી 22 રેરા એ જે છે તે બિલ્ડર્સ અને ગ્રાહક વચ્ચેના હકોની સુરક્ષા કરે છે. રિયલ એસ્ટેટ માટેનો કાયદો છે કે બિલ્ડર્સ બાંધે તો બિલ્ડર્સની જવાબદારી કઈ
અને ઘરાકના કયા કયા હક્કો છે. એટલે બિલ્ડર્સે બુકિંગ કરતાં પહેલાં એના પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન રેરા ઓથોરિટીમાં કરાવવું પડે, એનો પ્લાન પાસ કરીને આપવો પડે, એના ટાઇટલ રિપોર્ટ સર્ટિફિકેટ આપવા પડે, એનું જે કંઈક નોર્મ્સ છે તે પ્રમાણે રજિસ્ટ્રેશન કરાવે તો જ એ બુકિંગ કરી શકે, નકર બુકિંગ કરી શકે નહીં. સામાન્ય રીતે એવું થતું હતું કે બિલ્ડર્સો જગ્યા લે, હજુ જમીન માલિકને પૈસા ચૂકવ્યા ન હોય તો પણ એ જમીન પર મોટો હોર્ડિંગ્સ લગાડી અને બુકિંગના પૈસા ભેગા કરી અને પછી જમીન માલિકને ચૂકવવામાં આવતા હતા. અને એના કારણે ઘણા બધા સામાન્ય નાગરિકને છેતરપિંડી થતી હતી અથવા તો એને એની સાથે એના હકનું રક્ષણ નહોતું થતું. એટલે આ રિયલ એસ્ટેટ માટેનો કાયદો છે અને એના કારણે કોઈ પણ શહેરી વિસ્તારમાં કોઈ પણ જગ્યાનું કોઈ પણ પ્રોજેક્ટ બુકિંગ કરે તો એના રજિસ્ટ્રેશન વગર બુકિંગ ન કરે. એના નોર્મ્સ છે કે તમે બુકિંગ કરો તો એની શરતો છે કે આ બાંધકામ કરો છો તો બાંધકામ કેટલા સમયમાં તમે કબજો આપશો, કયું મટીરિયલ વાપરશો, કેવી રીતે પૈસા લેશો, અને જો તમે બાંધકામ કરીને એટલા સમયમાં કબજો ન આપો તો એની શું પેનલ્ટી. એ બધું રેરા કાયદા હેઠળ આવે છે રિયલ એસ્ટેટ. એટલે કોઈ પણ ખુલ્લા પ્લોટ હોય, બંગલો હોય, ફ્લેટ હોય, દુકાન હોય, કોઈ પણ વસ્તુ હોય રિયલ એસ્ટેટને લગતી, એ તમામને એ કાયદો લાગુ પડે છે. અને એના રજિસ્ટ્રેશન વગર કોઈ બિલ્ડર બુકિંગ બાંધકામ કે એને પબ્લિક બાંધકામ તો કરી શકે પણ એને પબ્લિકમાં એનાઉન્સ કરી શકતો નથી. ઓકે, આ બધા કાયદામાં બધાને જ જે છે ફેરા છે. ફેમા એક્ટ એટલે ફોરેન એક્સચેન્જનો કાયદો છે કે જ્યારે કોઈક વિદેશ નાગરિક અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરે કે અહીંયાની પ્રોપર્ટી વેચે તો એના અંગેનું રેગ્યુલેશન છે કે રિઝર્વ બેંકમાંથી ક્યારે પરવાનગી લેવાની, ક્યારે ન લેવાની. અને જો એવી જોગવાઈની વિરુદ્ધ જઈને કોઈ કરો તો ફેમા એ બહુ સખત કાયદો છે અને એની જે પેનલ્ટી છે તે ઇમ્પ્રિઝમેન્ટ પણ આવી જાય છે. અસાનદારો હમણાં અમલમાં આવ્યો છે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન લે વેચ કરતી વખતે પૂર્વ પરવાનગી લેવાની જરૂર છે. જો પૂર્વ પરવાનગી લીધા વગર ભાડા ચિઠ્ઠી, સાટાકટ કે વેચાણ કર્યું તો એ અસાનધારાનો ભંગ છે ને એ ખોટું છે ને સજાને પાત્ર થાય છે. એટલે અસાનધારો એ અત્યારે નવો આવેલો કાયદો છે કે સામાજિક શાંતિ જળવાઈ રહે. અને એમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે અસાનધારો કાયદો આવ્યા પછી કેટલાક એવા તત્વો છે કે જેને આપણે એક્ટિવિસ્ટ કહીએ છીએ, આરટીઆઈ એક્ટિવિસ્ટ, તે લોકો અરજી કરે, વાંધા અરજી આપે અને પછી અસાનધારાની પરવાનગીમાં વાંધાઓ લઈને એ પરવાનગીને લંબાવે. પણ આપણી નામદાર ગુજરાત હાઈકોર્ટના 4 થી 5 એટલા સરસ જજમેન્ટ છે કે લેનાર વેચનાર બેઉ પોતે સ્વેચ્છાએ લેવેચ કરવા તૈયાર હોય, કોઈ પણ જાતના દાપ દગાણ, ધાક ધમકી, કોઈ ઇન્ફ્લુઅન્સમાં આવ્યા વગર, તો એમાં કોઈ જ્ઞાતિવાદ કંઈ આવતો નથી અને એ વેચાણ કરી શકે છે. એક કન્ડિશન કે ફ્રી વિલ હોવું જોઈએ, પોતાની સ્વેચ્છાએ લેવેચ થતું જોઈએ, કોઈ પણ દબાણ ધાક ધમકી વગર. અને બીજું કે જે વેચાણમાં અવેજ વપરાય તે જેન્યુન વેચાણ અવેજ હોવું જોઈએ, માર્કેટ વેલ્યુથી વેચાણ થવું જોઈએ. દબાણપૂર્વક કોઈ જો ઓછી કિંમતે જમક્યા પડાવી પાડે તો કલેક્ટર એવી પરવાનગી આપતા રોકી શકે. પણ આ બે જો કન્ડિશન સચવાતી હોય તો અસાનધારામાં બીજા વાંધાઓ વધારે ટકતા નથી. ટકી શકે છે પણ એ દરેક કેસ વાઇઝ અલગ હોય છે. કોઈ મંદિરની બાજુમાં કંઈક બીજું હોય કે સ્કૂલની બાજુમાં કંઈક આવું હોય ન્યુસન્સ તો જુદી વસ્તુ છે. પણ સામાન્ય નાગરિકો માટે આ બે વસ્તુ છે કે સ્વેચ્છાએ વ્યવહાર થવો જોઈએ અને જેન્યુન બજાર કિંમત એમને મળવી જોઈએ.
જો કોઈ પણ મિલકતનો વ્યવહાર કરીએ આપણે તો કબજો એક કંઈક કહેવા માંગો છો હાથ ઊંચો કરીને? યસ, માઇક આપજો ને. જે પાર્ટનરશિપનો પ્રશ્ન હતો સાહેબ, પાર્ટનરશિપનો મુદ્દો જે હતો તેમાં 4 ભાગીદારો છે. 4 ભાગીદારોમાંથી એક ભાગીદાર છૂટા થાય છે, બીજા 2 ભાગીદારો એડ થાય છે. તો એ એડ થતા ભાગીદારોની સ્ટેમ્પ ડ્યુટી પાર્ટનરશિપ ડીડમાં યુઝ કરવી કે ન કરવી, અને તે પાર્ટનરશિપ ડીડનો દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ફરજિયાત રજિસ્ટર કરવો કે ન કરવો. દર વખતે માની લો કે 4 ભાગીદારો છે, એમાંથી એક છૂટો થયો, 2 દાખલ થયા, ફરી પાછો એક છૂટો થયો, 3 દાખલ થયા, તો દર વખતે પાર્ટનરશિપ ડીડમાં સ્ટેમ્પ ડ્યુટી ગવર્મેન્ટ મુજબ ભરવી અને નોટરાઇઝ ચાલે કે સબ રજિસ્ટ્રાર ઓફિસનું કરવું પડે? ઓકે, આપણે આ સવાલનો જવાબ છે ને તો ક્વેશ્ચન પ્રશ્નોત્તરીમાં લઈશું તો આ પ્રેઝન્ટેશન પૂરું થઈ જાય ને ઓકે તો સર. આપણા નેક્સ્ટ જે ઓકે સર. ખૂબ મહત્ત્વનું આજનું પ્રવચન છે, અમે તો એમની પાસે બાળકો છે, કાર્ય સાહેબના જ્ઞાન અને અનુભવનો આપણે લાભ લેવાનો છે. તો અમે તો એમના બાળકો છે અને સૂરજની સામે દીવા જેવા છે જ્ઞાનમાં, તો એમને આપણે સાંભળીશું. એટલે પછી આપણે ક્વેશ્ચનરી વખતે આ સવાલ લખી રાખશું, તમે યાદ કરી લેજો, જ્યારે ક્વેશ્ચનરી આવે ને ત્યારે કરીશું. આ કબજાનું છે કે કબજો જુદી જુદી વસ્તુઓનો હોય છે. સહમાલિક, લીઝ, ભાડુત, લાયસન્સી, વપરાશી, સાટાકટ અને એક છે સંયુક્ત કબજો, જે આમાં લખ્યું નથી, સહમાલિક જ લખી દીધું છે. પણ હું આપને એક જ સહમાલિક પર કહીશ કે જ્યારે સહિયારી માલિકી હોય, એચયુએફની પ્રોપર્ટી હોય, અગ્રહ હોય, અને જો કોઈ એક વ્યક્તિ પોતાનો વણ વેચાયેલો હિસ્સો કોઈક ત્રાહિત વ્યક્તિને વેચે છે તો એ વેચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો બી થઈ શકે. અને બીજી મહત્ત્વની બાબત એ છે કે જ્યાં સુધી પાર્ટીશન ન થાય, ભાગલા ન પડે, ત્યાં સુધી વેચાણ દસ્તાવેજ કરનાર એ જગ્યાના કબજામાં દાખલ થઈ શકતો નથી. ભલે દસ્તાવેજ કરી લીધો પણ એ કબજામાં દાખલ થવાના એના હક પ્રાપ્ત થતા નથી. એટલે સમજો કે 4 ભાગીદાર છે, 25-25%. 3 જગ્યાએ 3 જણાએ દસ્તાવેજ કરી આપ્યો, 25%નો બાકી રહી ગયો. પેલો બહુમતીનો દસ્તાવેજ કરી લે, 75%નો માલિક થાય તો પણ જ્યાં સુધી પાર્ટીશન ન થાય ત્યાં સુધી 75%વાળો 25%ના અંદર જઈ શકતો નથી. એ 100% જગ્યાનો કબજો 25%વાળાનો થઈ જાય, પણ 75%વાળાએ જ્યાં સુધી લીગલ પાર્ટીશન ન થાય ત્યાં સુધી અંદર દાખલ થવાનો હક પ્રાપ્ત થતો નથી. બરાબર છે? ખ્યાલ આવી ગયો? આ સહિયારી મિલકતની માલિકીની વાત કરું છું. સંયુક્ત મિલકતમાં લાગુ પડતું નથી. જો આ એક મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ કોઈ પણ દસ્તાવેજ, કોઈ પણ પ્રોપર્ટીનો વ્યવહાર થતો હોય તો ડેવલપમેન્ટ સ્કીમને ધ્યાનમાં રાખવી જોઈએ. આજે જે જગ્યા તમને ખુલ્લી બહુ મોકાની દેખાતી હોય એ જગ્યાની વચ્ચેથી જો રસ્તો પસાર થતો હોય તો 2 બાજુ એવા ટુકડા રહી જાય કે તેનો કંઈ ઉપયોગ થઈ શકે નહીં. અને પછી એવી રસ્તાની અસર આવે તો આપણે છેતરાએ એવું આપણે વાંધો લઈ શકતા નથી. તેવી જ રીતે રિઝર્વેશનની જગ્યા હોય, મૂળભૂત જગ્યા જે તેના 7/12માં નામ ચાલતું હોય માલિકનું, પણ હોય રિઝર્વેશનમાં, સંપાદનમાં, છતાં બી મૂળ માલિકનું નામ ચાલતું હોય પણ એના હક મર્યાદિત થઈ જાય છે. એ વેચાણ કરે તો એ વેચાણ માન્ય રહે નહીં. તેવી રીતે એક્વિઝિશન, ઝોનિંગ અને DCR, ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ્સ, કે જે જગ્યા પર બાંધકામ તમને પરવાનગી મળે તે જગ્યા પર, દાખલા તરીકે કોઈ એક કોમર્શિયલ જગ્યા માટે જગ્યા લીધી
કે હું સારું અહીંયા શોપિંગ સેન્ટર બનાવીશ, પણ DCR પ્રમાણે એવું હોય કે 15 મીટરના રોડ પર કોમર્શિયલ એક્ટિવિટીઝ એલાઉડ નથી, તો એ ટાઇટલ ક્લિયર હશે પણ જે હેતુ માટે એણે લીધું તે હેતુ એને પૂરો કરવા દેશે નહીં, તો ત્યાં કોમર્શિયલ એક્ટિવિટીઝ કરી શકશે નહીં. ભલે માલિક થાય, એનું 7/12માં નામ ચડે, બધું થાય, પણ DCR જો એને રિસ્ટ્રિક્ટ કરતું હશે તો એ એની એક્ટિવિટી કરી શકે નહીં. હવે આ જે છે, હવે પછીની જે સ્લાઇડ્સ છે તે બધા હાઈકોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ છે કે જમીન મિલકતને લગતા હાઈકોર્ટમાં જે રોજિંદા વપરાશમાં જે થાય છે તે કયા કયા એવા જજમેન્ટો છે તેને આખું એક સેશન છે, 15-20 જજમેન્ટ છે, પણ 5 મિનિટ ઉપર થઈ ગઈ છે, 1 વાગ્યાને 5 મિનિટ થઈ ગઈ છે. એટલે આપે મને ખૂબ શાંતિથી સાંભળો અને ખૂબ સહકાર આપ્યો. આપ સૌનો ખૂબ આભાર. જો સમય મળશે તો આ બાકીની સ્લાઇડ આપણે આગળ ચલાવીશું અને આપના પ્રશ્નોના જવાબ પણ આપવાની કોશિશ કરીશું. ફરી એકવાર હું મોરબી બાર એસોસિએશનનો ખૂબ ઋણી છું કે આપને સૌને મળવાનો મોકો આપ્યો, અને સૌથી વિશેષ તો આટલું સારું ઓડિયન્સ કે સામાન્ય રીતે વકીલો બોલવા માટે ટેવાયેલા છે, કોઈનું સાંભળવા માટે ટેવાયેલા નથી, અને એમના ત્યાં જાય તો કે હું વકીલ છું, મને શું છે તે બધું જ ખબર છે, તારે મને કંઈ કહેવાની જરૂર નથી, એવો અભિગમ ધરાવતા હોવા છતાં આટલી શાંતિથી 1 કલાક સાંભળો. આપ સૌનો ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.